सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तानि जाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराभिषायिनम् लक्ष्मी सहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। श्री गोवर्धननाथ की, गिरिराज धरण की, वल्लभाधीश की, गोसाई जी परम दयाल की, श्याम सुंदर श्री यमुनी महारानी। પોતાના પરમ સખા ઉદ્ધવને લીલાના સંકેલવાના સમયે પ્રભુએ કેટલીક અંતરંગ વાતો કરી. એનું વર્ણન આ અધ્યાયોમાં છે અને એમાંથી થોડાક અંશો આપણે લીધા. શ્રી કૃષ્ણના જીવનમાં ઉદ્ધવનું મહત્વ કેટલું છે એ તો તમને ભ્રમરગીતના પ્રસંગને યાદ કરીએ તો સમજાય. વ્રજમાં રાધાજી, લલિતાજી, ચંદ્રાવલીજી, વિંધ્યાવલીજી વગેરે અનેક સખીઓ
શ્રીરામા સ્તૌક કૃષ્ણ ઇત્યાદિ અનેક સખાઓ, નંદ યશોદાજી, એ બધા પણ આ બધાને માટે ભગવાને ઉદ્ધવને પોતાના દૂત તરીકે મોકલ્યા છે અને સંદેશવાહક તરીકે કોને મોકલી શકાય? એક તો ત્યાં જઈને ગોટાળો ન વાળે એવો હોવો જોઈએ. આપણે કહ્યું હોય કંઈક ને ત્યાં જઈને કહે કંઈક, એવું ન હોવું જોઈએ. બીજું, વિશ્વાસપાત્ર હોવો જોઈએ. ત્રીજું, અંતરંગ હોવો જોઈએ. અને તમે જાણો છો કે ભગવાનને વ્રજ ભક્તો જેટલા પ્રિય છે એટલું તો કોઈ પ્રિય નથી. વ્રજનું સ્મરણ કરતાની સાથે કૃષ્ણ ઉદાસ બની જાય છે. મથુરા ગયા પછી પણ, દ્વારિકા ગયા પછી પણ આમાં ગોપીઓનું વર્ણન કરનારા કેટલાક શ્લોકો આવે છે. આપણે લઈએ તો જેથી આપણને થોડું વ્રજલીલાનું પણ અનુસંધાન થાય. ભગવાન જ્યારે પોતાના ભક્તો વિશે બોલવા લાગ્યા તો ભક્તો વિશે વાત કરતા કરતા ભક્તોમાં જે સર્વોપરી છે એ તો વ્રજ ભક્તો છે. એટલા માટે મહાપ્રભુજીએ વ્રજ ભક્તિને તામસ ભક્તિ કહી. વિચાર કરીને પ્રભુ સાથે એમણે પ્રેમ નથી કર્યો. પ્રભુના મહાત્મ્યને જાણીને એમણે પ્રભુ સાથે પ્રેમ નથી કર્યો. જ્ઞાનનું પરિણામ નથી ભક્તિ. આપણા આચાર્યોએ તો કહ્યું છે વ્રજ ભક્તિ સ્વતંત્ર ભક્તિ છે, નથી કોઈ શાસ્ત્રને આધીન અને નથી કોઈ ભગવાને પ્રગટ કરેલા મહાત્મ્ય ભાવને આધીન. વિચારી વિચારીને, જોખી જોખીને કેટલો લાભ થશે, કેટલું નુકસાન થશે એવું વિચારીને, ભગવાનના મહાત્મ્યને સમજીને, ગુણદોષોનો વિચાર કરીને વ્રજ ભક્તોએ ભગવાન સાથે પ્રેમ કર્યો નથી. આપણો ભગવાન સાથેનો પ્રેમ થોડો ગણતરીપૂર્વકનો છે. બહુ જ પ્રામાણિકતાથી તમારા હૃદયને પૂછો કે તમને ભગવાન કેમ જોઈએ છે. જવાબ તમારે મને નહીં આપવાનો, મારે તમને નહીં આપવાનો. અંદર જ સવાલ અને અંદર જ જવાબ. આપણે ભગવાનની જરૂર શા માટે છે? અને અંદરથી જવાબ આવે તો પ્રામાણિક જ હોય. એ જવાબ ઉપર થોડો વિચાર કરો કે ભગવાન કેમ જોઈએ છે. તો કદાચ અંદરથી એવો જવાબ પણ આવશે કે ભગવાન આપણા બધા દુઃખોને દૂર કરે, અથવા કદાચ એવો જવાબ પણ આવશે કે ભગવાન ધારે તે સુખ આપી શકે, અમે જે માંગીએ તે બધું જ આપે. અથવા અંદરથી કદાચ એવો જવાબ પણ આવે કે જેને ભગવાનની કૃપા ઉતરે એને પછી જગતમાં કોઈનાથી ડરવાની જરૂર નથી, એનું બધું સારું સારું જ થાય. અગર ભગવાન દુઃખરૂપ હોત, ક્લેશરૂપ હોત, તમારું સુખ છીનવી લેનારા હોત,
તમને સતાવનારા હોત તો શું તમે ભગવાનને પ્રેમ કર્યો હોત? ભક્તિનો હેતુ શું છે? અગર ભગવાન પાસેથી લૌકિક અથવા પારલૌકિક કંઈક પામવું છે તો એ ભક્તિ શુદ્ધ ભક્તિ નથી. ગીતામાં ભગવાને જે 4 પ્રકાર બતાવ્યા, આર્થ, જિજ્ઞાસુ, અર્થાર્થી અને જ્ઞાની. બીજા શબ્દોમાં કહું તો ભગવાન પાસેથી કોઈ પણ પ્રકારની અપેક્ષા લઈને ભક્તિ કરીએ તો એ ભક્તિ સગુણ ભક્તિ છે, નિર્ગુણ ભક્તિ નથી. નિરાંતે વિચારજો આ વાત કે મારે ભગવાન કેમ જોઈએ છે. ભગવાનનો મહિમા જાણ્યા પછી ગોવર્ધન ઉઠાવે છે, દાવાનળ પી જાય છે, કંસને મારે છે, એ ઉદ્ધારક છે, એ સંહારક છે, વિઘ્ન વિનાશક છે, ભક્તેચ્છા પૂરક છે, યોગક્ષેમનું પ્રદાન કરનારો છે. આવું બધું જાણીને આપણને જે ભગવાનમાં પ્રેમ થાય છે એ પ્રેમ શુદ્ધ પ્રેમ નથી. એ તો ભગવાનના ગુણોનું જ્ઞાન થવાથી અથવા ભગવાન તરફથી કોઈક લાભ થવાથી, ભગવાન તરફથી આપણા કામ પાર પડવાના છે એવી અપેક્ષાથી આપણે ભગવાનને ભજીએ છીએ. આવી રીતે ન ભજવું એમ હું નથી કહેતો. આટલા હેતુથી પણ તમે ભગવાનને ભજતા હો તો એમાં કાંઈ ખોટું નથી કરતા, પણ એ ભક્તિ સગુણ ભક્તિ છે, સાધન દશામાં રહેલી ભક્તિ છે. ભગવાન પાસેથી કંઈક પણ જોઈતું હોય તો એ ભક્તિ સાધન ભક્તિ, ભગવાન જોઈતા હોય તો એ ફલ ભક્તિ. હજી એકવાર અંદર ડોક્યું કરો અને પૂછો કે તમારે ભગવાન જોઈએ છે કે ભગવાન પાસેથી કંઈક જોઈએ છે? ભગવાન પાસેથી કંઈક જોઈતું હોય તો આપણી ભક્તિ હજી સાધન અવસ્થામાં છે. એ ભક્તિની કોઈ આલોચના નથી, એ ભક્તિની ટીકા નથી. દરેકને ભગવાન પાસેથી કંઈક તો જોઈતું જ હોય છે. પણ એ ભક્તિની પૂર્ણતા નથી, પરાકાષ્ઠા નથી. એ સાધન ભક્તિ છે. હજી આપણે સાધન દશામાં છીએ, હજી આપણે સાધક છીએ. પછી ભલે કોઈને ભગવાન પાસેથી પુત્ર જોઈતો હોય, ભલે કોઈને ભગવાન પાસેથી પ્રતિષ્ઠા જોઈતી હોય, ભલે ભગવાન પાસેથી કોઈને રાજ્ય પદવી જોઈતી હોય, એ ગમે તે XY, કોઈને ભગવાન પાસેથી મોક્ષ જોઈતો હોય, પણ ભગવાન પાસેથી આલોક અથવા પરલોકનું કાંઈ પણ જોઈતું હોય, ઈશ્વરેતર એટલે ભગવાન સિવાયનું ભગવાન પાસેથી તમારે કાંઈ પણ જોઈતું હોય તો એ ભક્તિ સાધન ભક્તિ છે, એ સગુણ ભક્તિ છે, એ નિર્ગુણ ભક્તિ નથી. વ્રજની ગોપીઓ અને બીજા બધા ભક્તો અથવા વ્રજ ભક્તિ અને બીજી બધી ભક્તિ વચ્ચેનો અથવા પુષ્ટિ ભક્તિ અને મર્યાદા ભક્તિ વચ્ચેનો ભેદ આ છે કે વ્રજના જે પુષ્ટિ ભક્તો છે, ગોપી હોય, ગોપ હોય, ગમે તે હોય, વ્રજના જે ભક્તો છે, વ્રજ ભક્તો છે, પુષ્ટિ ભક્તો છે, એને ભગવાન પાસેથી કંઈ નથી જોઈતું, એને ભગવાન જોઈએ છે. ભગવાનને નથી જોઈતા, કૃષ્ણ જોઈએ છે. કૃષ્ણ ભગવાન હોય કે ન હોય, ગોપીઓ કહે છે અમારે કાંઈ લેવા દેવા નથી. ઉદ્ધવ આવીને કૃષ્ણનો મહિમા ગાય છે, ગોપીઓ કહે છે ઉદ્ધવ છોડ, અમારે જાણીને શું કામ છે કે એને કેટલા હાથ છે ને એને કેટલા ચરણ છે ને એને કેટલા લોક છે. આ બધું જાણીને અમે થોડા કૃષ્ણને પ્રેમ કરીએ છીએ. કૃષ્ણને પ્રેમ ગોપીઓને ક્યારથી થયો? લીલાની દ્રષ્ટિએ જોવા જાઓ, શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થયું એ જ ક્ષણથી
ગોપીઓનું ચિત્ત કૃષ્ણમાં લાગી ગયું છે. ભાગવતમાં લખ્યું છે, હજી તો ગોપીઓએ કૃષ્ણને જોયા પણ નથી. કેવળ ગોપીઓએ સાંભળ્યું કે કૃષ્ણ જન્મ થયો છે. સુખદેવજી આ શ્લોક બોલ્યા છે, ગોપ્યશ્ચાકર્ણ્ય મુદિતા. આકર્ણ્ય એટલે સાંભળીને. ગોપ્યશ્ચાકર્ણ્ય મુદિતા યશોદાયા સુતોદ્ભવમ. આ શ્લોક બહુ મહત્વનો છે. ભગવાનના પ્રાગટ્યથી ગોપીઓ પ્રસન્ન થઈ એમ નથી લખ્યું. યશોદાને પુત્ર જન્મ્યો એ સાંભળતાની સાથે ગોપીઓ અતિશય પ્રસન્ન થઈ. આનો અર્થ તમે સમજ્યા? ગોપીઓ ભગવાન કૃષ્ણથી નહીં, કૃષ્ણથી પ્રેમ કરે છે. કૃષ્ણ ભગવાન હોય તો ઠીક છે, અને ગોપીઓ કે ન હોય તો વાંધો નથી. અમારે ક્યાં મોક્ષ જોઈએ છે કે અમારે ભગવાનની જરૂર પડે? અમારે ક્યાં ભોગ જોઈએ છે કે અમારે ભગવાનની જરૂર પડે? અમારે જે જોઈએ છે એ અમને કૃષ્ણ પાસેથી મળે છે. પુત્ર જોઈતો હોય, યશ જોઈતો હોય, ધન જોઈતું હોય, વૈભવ જોઈતો હોય, યોગ સિદ્ધિઓ જોઈતી હોય, કંઈક બીજું બધું જોઈતું હોય તો પછી અમારે ખાતરી કરવી પડે કે ભાઈ આપણે જેને આ માનીએ છીએ યશોદાનો લાલો, એ ખરેખર યશોદાનો લાલો છે કે ભગવાન છે. બ્રહ્માને શંકા થઈ કે આ ગોવાળોની સાથે સાવ પોતાની મહત્તા છોડીને, જરા પણ મોટાઈનો વિચાર કર્યા વિના ગોવાળોની સાથે નાચે છે, ગાય છે, એમનું એઠું આરોગ્ય છે. ગોપ સખાનો ગાલ ચાટે છે. આ દ્રશ્ય જોયું એટલે બ્રહ્માને તો ગભરામણ થઈ કે મને તો લાગે છે કે કાંઈક મારી જ ભૂલ થાય છે. ક્યાંક સાધારણ ગોપ બાળકને તો હું ભગવાન સમજી બેઠો નથી ને. આનામાં કઈ ભગવાનના લક્ષણ દેખાતા નથી. અને જે છાક લીલામાં બ્રહ્માજી દર્શન કરે છે એમાં ભગવાન તરીકે કોઈ લક્ષણ જ નથી. ચાર ભુજા નથી, શંખ ચક્ર ધારણ કરેલા નથી. દેવો બધે આવીને એમની સ્તુતિ કરતા હોય. એક નાનકડો બાલક જેવો બાલક. બીજા બધા બાળકોને વધારે વહાલો લાગે એવો બાળક, બહુ રૂપાળો બાલક, પણ બાલક જેની ભુજાઓમાં શંખ ચક્ર ગદા પદ્મ નથી. નૌમિડ્યતે પ્રવપુષે તડિદંબરાય ગુંજા વતંસ પરિપિચ્છલ સન્મુખાય વન્યસ્રજે કવલવેત્ર વિષાણ વેણુ લક્ષ્મશ્રીએ મૃદુપદે પશુપાંગજાય. બ્રહ્માજીએ સ્તુતિ કરી છે ત્યારે કૃષ્ણ કેવા હતા? અભ્રવપુષે શ્યામ વર્ણ હતો. તડિદંબરાય વીજળીના જેવા ચમકીલા ઝળહળતા પિતાંબરને ધારણ કરેલું છે. પણ શંખચક્ર ગદા નથી. ડાબા હાથમાં દહીં અને ભાતનો કોળિયો છે. વામે પાણવ મસૃણ કવલમ. આ છાક લીલાનો પ્રસંગ હતો જ્યારે બ્રહ્માજી આવ્યા હતા. કવલવેત્ર વિષાણ વેણુ, હાથમાં કોળિયો છે. વેણુ કમરમાં ભેટમાં ખોસી દીધી છે. પ્રાણીઓના શિંગડામાં કાણું પાડીને પીપુડા જેવું બનાવે. વિષાણ એનું નામ છે. વિષાણ શિંગડામાંથી પણ બનતા, યુદ્ધમાં પણ જે વપરાતા એને કહે છે ને રણ શિંગુ. એ શિંગુ એટલે શિંગડામાંથી બનતું. તો એક નાનકડી પીપુડી. વાંસળી, ગોવાળોને જરૂરી થાય એવી છડી, દંડો નહીં, લાકડી નહીં. કૃષ્ણના હાથમાં દંડ નથી. દંડ તો આયુધ બની જાય. ઠાકોરજીના હાથમાં છે ને એ તો છડી છે.
વ્રજ ભાષામાં કહું તો લકુટી, લે લે અપની લકુટી કમરિયા. એક નાનકડી છડી છે. પેલા જાદુગરો કેવી રાખે એવી નાનકડી છડી છે, ગુલાબ છડી વગેરે. તો બ્રહ્માજી જ્યારે દર્શન કર્યા ત્યારે ભગવાનનું એકે લક્ષણ દેખાતું નથી. અને બાળકના લક્ષણો બધા દેખાયા કે બધાની વચ્ચે બેઠો છે, ભોજન કરે છે, ધીંગા મસ્તી કરે છે, નાચે છે, કૂદે છે, ગાય છે. અને સખા મધુમંગલના ગાલ ઉપરથી ટપકતી છાશને પણ જઈને ચાટી રહ્યો છે. એક ગોવાળિયાનું મોં ચાટે એને બ્રહ્મા ભગવાન કેવી રીતે માને? તો બ્રહ્માને શંકા થઈ કે આ ખરેખર ભગવાન છે, અને જો ભગવાન છે તો પછી મારે પરીક્ષા કરવી પડશે કે આ ભગવાન છે. તો બ્રહ્માજીની જે ભક્તિ છે એ પુષ્ટિ ભક્તિ નથી. ભગવાન હોય તો ભક્તિ કરે, અને જો સાબિત થયું હોત કે આ ભગવાન નથી, ગોપ બાળક છે, તો બ્રહ્માજી આવજો કરીને તરત નીકળી ગયા. વ્રજ ભક્તોની ભક્તિ, ગોપિકાઓની ભક્તિ નિર્ગુણ ભક્તિ છે, સ્વતંત્ર ભક્તિ છે. ભગવાનને પ્રેમ નથી કર્યો, એમણે કૃષ્ણને પ્રેમ કર્યો છે. કૃષ્ણ ભગવાન હોય તો એ ભલે, ન હોય તો એ ભલે. ગોપીઓ કે અમારે શું લેવા દેવા છે? કોઈ વાર તમને બધાને નિરાંત મળે ને તો ભ્રમર ગીતના, ભાગવતના, અને એટલે ભાગવતના સુબોધનીજી વગેરેના, અને વ્રજ ભક્તોમાં ખાસ કરીને નંદદાસનું ભ્રમર ગીત, સુરદાસજીના ભ્રમર ગીત ઉપરના પદો, આ બધા વાંચજો. પુષ્ટિ ભક્તિ શું છે એ તમને બહુ સારી રીતે સમજાશે. પુષ્ટિ ભક્તિનો અર્થ છે સ્વરૂપાસક્તિ. કૃષ્ણ અમને વહાલા લાગે છે, કૃપા કરીને કારણ ન પૂછો કે કેમ વહાલા લાગે છે. રૂપાળા છે માટે વહાલા? ના, નામ સાંભળતાની સાથે તો ગોપીઓ પ્રસન્ન થઈ ગઈ. ગોપ્યશ્ચાકર્ણ્ય મુદિતા યશોદાયા સુતોદ્ભવમ. હજી તો સાંભળ્યું કે યશોદાને ત્યાં પુત્ર થયો છે, અને પરમાનંદનો અનુભવ પ્રગટ થઈ ગયો. મહાત્મ્ય જાણવાથી નહીં. ગોપીઓ ભગવાન કૃષ્ણના દર્શન કરવા આનંદ મહોત્સવ વખતે નથી ગઈ. ગોપીઓ તો યશોદાના લાલાને નિરખવા ગઈ છે. શ્રી કૃષ્ણ કમળ મુખ નિરખવા ચાલો શ્રી નંદજીને ઘેર રે. યશોદાએ જન્મ્યા કૃષ્ણ, હરખ્યા નંદજી મહેર રે. જેટલું મહાત્મ જ્ઞાન આવશે એટલો સ્નેહમાં થોડી ફિકાશ આવશે. એકવાર વૈષ્ણવે ઠાકોરજીને પેંડો ધરાવ્યો. તો પેંડો ધરાવ્યો તો ઠાકોરજીને બહુ આનંદ આવ્યો. પછી મઠડી ધરાવી. પછી ભગવાનને પૂછ્યું કે લાલા મઠડી કૈસી, તમને ઠોર કેવો લાગ્યો? તો ભગવાને કહ્યું જીતનો ચૂન ઇતનો ફીકો. એટલે જેટલો ભાગ લોટનો હતો એટલું ફીકું લાગ્યું. આનો કહેવાનો મર્મ સમજ્યા તમે? કે સાકરમાં જેટલી પણ બીજી વસ્તુ તમે ઉમેરતા જાઓ એટલી સાકર ફીકી થતી. દાખલા તરીકે ચા બહુ ગળી હોય, તમે થોડું પાણી રેડી દો અથવા મોડું દૂધ રેડી દો તો જે ગળપણ હોય એ ફીકું થતું જાય. એમ સ્નેહમાં જેટલું પણ મહાત્મ જ્ઞાન આવતું જાય એટલો સ્નેહ ફીકો થતો જાય.
રંગ હોય તો રંગ ફીકો થતો જાય, અને રસ હોય તો રસ ફીકો થતો જાય. કેરીનો રસ હોય ને તમને બહુ ગળ્યો લાગે તો એમાં તમે થોડુંક રેડી દો, દૂધ કે પાણી, તો ફીકો થઈ જશે. તમે આ વસંતના દિવસોમાં કેસુડો તૈયાર કર્યો હોય ને એમાં થોડું પાણી વધારે રેડો તો ફીકો થઈ જશે. એટલે વ્રજ ભક્તિમાં મહાત્મ જ્ઞાનને હંમેશા ગૌણ માન્યું છે. જેટલું ઓછું હોય એટલું સારું. નામ શેષ. યશોદાને 1% પણ ખબર નથી કે એનો પુત્ર ભગવાન છે, 1% પણ ખબર નથી. અને એટલા માટે યશોદા કેટલો પ્રેમ કરી શકે છે કૃષ્ણને. આટલી હદે પ્રેમ કરી શકે છે કે લાકડી લઈને મારવા દોડે છે. યશોદા લાકડી લઈને કૃષ્ણને મારવા દોડી. એક કથા યશોદાના કોઈ અપરાધની કથા નથી, એને લોકો મિસઇન્ટરપ્રિટ કરે છે. એ ભક્ત અને ભગવાનની સ્ટોરી નથી, મા અને દીકરાની કથા છે. અને દીકરો જરા બગડી ગયો હોય તો મા લાકડી હાથમાં ઉઠાવે, સ્વાભાવિક છે. અને એટલા માટે યશોદા લાકડી લઈને દોડે એને પણ શ્રી કૃષ્ણે કોઈ અપરાધના રૂપમાં નથી જોયું. એવું ભગવાન તું મને મારવા આવી. તો નિર્ગુણ ભક્તિ કોને કહેવાય? પુષ્ટિ ભક્તિ કોને કહેવાય? કે જે ભક્તિમાં તમારે ભગવાન જોઈએ છે, ભગવાન પાસેથી કંઈ જોઈતું નથી. ગોપીઓને કૃષ્ણ જોઈએ છે, અને તે કૃષ્ણ એટલા માટે નથી જોઈતા કે ભગવાન છે, કૃષ્ણ એટલા માટે નથી જોઈતા કે સર્વશક્તિમાન છે, કૃષ્ણ એટલા માટે નથી જોઈતા કે તે ગોવર્ધન ઉઠાવીને સર્વની રક્ષા કરે છે. કૃષ્ણ કોઈ કારણથી નથી જોઈતા. કૃષ્ણ પ્રિય લાગવાનું ગોપીઓને કોઈ કારણ જ નથી. ભાગવત તો ત્યાં સુધી કહે છે કે મર્યાદા ભક્તિમાં પણ હેતુ ન હોવો જોઈએ, તો પુષ્ટિ ભક્તિની તો વાત જ ક્યાં કરવી. ભાગવત તો આરંભમાં કહે છે ભક્તિ માત્ર હેતુ રહિત હોવી જોઈએ, ચાહે મર્યાદા ભક્તિ હોય કે ચાહે પુષ્ટિ ભક્તિ હોય. તમે સ્વજનોને પ્રેમ કરો તે પણ નિસ્વાર્થ હોવો જોઈએ, અને તમે ભગવાનને પ્રેમ કરો તે પણ નિસ્વાર્થ હોવો જોઈએ. પ્રેમ નિસ્વાર્થ જ હોવો જોઈએ, ચાહે માનવીમાં હોય કે ઈશ્વરમાં હોય. પ્રેમ એટલે ભક્તિ. તો ભાગવત તો શરૂઆતમાં જ કહી દે છે. ભાગવત ના પહેલા સ્કંદના બીજા અધ્યાયમાં સુત પુરાણીએ કહેવાની શરૂઆત કરી દીધી. ત્યાં જ કહી દીધું કે ભગવાનની ભક્તિ એ પરમ ધર્મ છે. ભક્તિ એ પરમ ધર્મ છે, પણ એ ભક્તિમાં 2 લક્ષણ હોવા જોઈએ. પહેલું લક્ષણ ભક્તિ અહેતુકી હોવી જોઈએ, અને બીજું લક્ષણ ભક્તિ અપ્રતિહતા હોવી જોઈએ. હજી તો આ મર્યાદા ભક્તિની વાત ચાલે છે, હજી તો સગુણ ભક્તિની વાત ચાલે છે, હજી તો આમ પાયો મંડાયો છે, હજી તો મંડાણ થયા છે. ત્યાં સુત પુરાણી આ 2 શરત મૂકી દીધી કે ભગવાનને પ્રેમ કરો તો કોઈ હેતુથી ન કરો. ભક્તિની પહેલી શરત છે અહેતુકી. અહેતુકી એટલે જેની પાસે કોઈ કારણ નથી. તમે ભગવાનને ભગવાન તરીકે જાણો તો પણ તમે ભગવાનને ભજો, એમાં કોઈ કારણ ન હોય. તો ભગવાનને જે માત્ર ભગવાન જાણવાને બદલે કૃષ્ણ જાણે છે, પોતાના સખા જાણે છે, સ્વામી જાણે છે, ત્યાં તો હેતુની વાત આવી જ ક્યાં. જે ગોવર્ધન લીલાનો આપણે અનેક રીતે આનંદ લઈએ છીએ, વર્ણન કરીએ છીએ, ભગવાનને પણ ગિરિરાજધારી તરીકે ઓળખ્યા છે,
પણ જ્યારે મુશળધાર વૃષ્ટિ થઈ અને વ્રજવાસીઓ કૃષ્ણ પાસે આવ્યા અને કહ્યું, હે કૃષ્ણ, અમારી રક્ષા કરો, આ વાત પણ મહાપ્રભુજીને બહુ ગમી નથી. મહાપ્રભુજીની વાત એટલા માટે ગમી નથી કે એમનો સ્નેહ થોડો ઓછો થયો અને મહાત્મ જ્ઞાન વધ્યું. અને મહાત્મ જ્ઞાન વધ્યું હોવાના કારણે એમણે ભગવાનને કહ્યું કે અમારી રક્ષા કરો. જો મહાત્મ જ્ઞાન વધ્યું ન હોત અને સ્નેહ શુદ્ધ રહ્યો હોત તો એમણે ભગવાનની રક્ષાના ઉપાયો કર્યા હોત. ગાડું ઉલળ્યું, વાવાઝોડું આવ્યું, આ બધું થયું, ત્યારે આ બધા ભક્તોએ ભગવાનની રક્ષાના ઉપાયો કર્યા. જ્યારે ભગવાને પૂતનાને મારી પછી તો ગોપીઓએ ભગવાનની રક્ષા માટે કવચનો પાઠ કર્યો છે. ગોવિંદ તારી રક્ષા કરે, નારાયણ તારી રક્ષા કરે, કેશવ તારી રક્ષા કરે, માધવ તારી રક્ષા કરે. ત્યાં શુદ્ધ સ્નેહ છે. ત્યાં એમને કહ્યું કે તું અમારી રક્ષા કર. ત્યાં કહ્યું કે આ બધા તારી રક્ષા કરે લાલા. નંદ મહોત્સવ થયો છે, ગોપીઓ આવી છે, શુદ્ધ સ્નેહ છે. કેમ? ગોપીઓ આવી અને બાલકને આશીર્વાદ આપે છે, ચિરજીવો ગોપાલ તેરો, ચિરજીવો ગોપાલ. આ છે શુદ્ધ સ્નેહ. અને એ વ્રજ ભક્તિમાં, વ્રજ ભક્તોમાં જોવા મળશે. અને વ્રજ ભક્તોએ પણ ક્યાંક નાનકડી ભૂલ કરી તો મહાપ્રભુજીએ ધ્યાન દોર્યું. મથુરામાં અને દ્વારિકામાં તો સવાલ જ નથી. મથુરા અને દ્વારિકામાં સ્નેહ અતિશય ગૌણ છે, કેવળ મહાત્મ જ્ઞાન છે. કૃષ્ણ મારા તારણહાર, કૃષ્ણ યદુકુલ તિલક, કૃષ્ણ આખા વિશ્વનો ઉદ્ધાર કરનારા પરબ્રહ્મ પરમાત્મા પૂર્ણ પુરુષોત્તમ. એની પાસે આવે તે બધા લાકડી થઈને પડે. લાકડી લઈને કોઈ મારવા ન જાય. એટલે શ્રી કૃષ્ણને ગોપીઓ કાયમ યાદ આવે. અહીં ઉદ્ધવની સાથે પણ જ્યારે ભક્તોની ચર્ચા શરૂ કરી, ભક્તના લક્ષણો બતાવ્યા, ત્યારે ભગવાને ગોપીઓનું સ્મરણ કરીને કેટલાક શ્લોક કહ્યા છે. કેવલે નહીં ભાવેન ગોપ્યો ગાવો નગા મૃગા યેન્યે મૂઢધિયો નાગા સિદ્ધા મામીયુરંજસા યમ ન યોગેન સાંખ્યેન દાનવ્રત તપોધ્વરૈઃ વ્યાખ્યા સ્વાધ્યાય સંન્યાસૈર પ્રાપ્નુયાત યત્નવાનપી. કૃષ્ણ કહે છે, અગર મને પ્રાપ્ત કરવો હોય તો વેદનું અધ્યયન નહીં હોય તો ચાલશે. તે ન અધીત શ્રુતિગણા ન ઉપાસિત મહત્તમા અવ્રતા તપ્ત તપસ સત્સંગાન મામ પાગતા. આ બધા મારા ભક્તોએ કોઈ વેદનું અધ્યયન કર્યું ન હતું. ગોપીઓ વેદ ભણવા નથી ગઈ. આ બધાએ કોઈ તપસ્યા કરી નથી, કોઈ વ્રતો કર્યા નથી, કોઈ મોટી ઉપાસના કરી નથી. કેવલે નહીં ભાવેન, કેવળ ભાવથી. ભાવ એટલે સ્નેહ. મેં તમને જે 7 પ્રકાર કહ્યા હતા ને, એનો પહેલો પ્રકાર છે ભાવ. ભાવ સ્નેહ, પ્રણય, રાગાનુરાગો, વ્યસનાની. પહેલું છે ભાવ. ભાવ અંકુર છે અને લીલા ફલ છે. કેવલે નહીં ભાવે ન, કશું તમારી પાસે ન હોય પણ તમારો પ્રભુમાં ભાવ હોય. ભક્તિ પછી ભક્તિ આગળ આવશે.
આમ પણ એક મોટું મોટું વૃક્ષ હોય, કલ્પવૃક્ષ જેવું, આંબાનું કે વડલાનું કે પીપળાનું, પણ એની પહેલી ભૂમિકા શું છે? અંકુર. ભક્તિ કલ્પલતા છે, કલ્પવૃક્ષ છે, પણ ભક્તિરૂપી કલ્પવૃક્ષનું, પ્રેમલક્ષણારૂપી કલ્પવૃક્ષનું બીજ અથવા પહેલું જે રૂપ છે એ છે ભાવ. એક નાનકડો ફણગો ફૂટે, જેમ તમે પેલા જવારા વાવે છે તો આમ નાનકડો પહેલો ફણગો નીકળે, એનું નામ છે ભાવ. એ અંકુર છે. અને એમ કરતા કરતા પછી વધતું ગયું. ભાવ, પ્રેમ, પ્રણય, સ્નેહ, રાગ, અનુરાગ અને વ્યસન, આ 7 ભાવો અંકુર, કંદલ, શાખા, કુસુમ, પલ્લવ, ફૂલ અને ફલ, એના ભેદ થયા. એમાંનું જે પહેલું જે ભાવ છે એ ભાવ અંકુર છે. ભગવાને કહ્યું, આગળની વાત છોડો, તમારી પાસે માત્ર ભાવ હોય ને તો પણ તમે મને પામી શકો છો. આ બધા ભક્તો પાસે બીજું કંઈ ન હતું, વેદનું જ્ઞાન, યજ્ઞ, પુણ્ય કંઈ ન હતું. કેવલે નહીં ભાવે ન, માત્ર ભાવથી મને પામ્યા છે. એટલા માટે આપણા આચાર્યો અથવા ભાગવત જેવા શાસ્ત્રો ભક્તિનો જ મહિમા ગાય છે. જ્ઞાન પહોંચાડી શકે છે, પણ ભક્તિ વધારે ઉત્તમ છે. ભગવાનને જાણો એના કરતા ભગવાનને ચાહો, ભક્તિનો અર્થ આ છે. અને ભાવથી મારા ભક્તો મને પામી શકે છે એમ કહેતાની સાથે કૃષ્ણ વર્ષો પહેલાના પોતાના વ્રજની લીલાના ભૂતકાળમાં પહોંચી ગયા. આ શ્લોકો બોલતી વખતે કૃષ્ણ પ્રભાસમાં દ્વારકા પાસે 125 વર્ષ થઈ ગયા છે એ સ્થિતિમાં નથી. એમનું મન પહોંચી ગયું છે વ્રજલીલામાં. ગોપીઓનું વર્ણન એક આગળના શ્લોકોમાં કર્યું છે. રામેણ સાર્ધમ મથુરામ પ્રણીતે શ્વાફલ્કિનામય અનુરક્ત ચિત્તાઃ વિઘાઢ ભાવે નમે વિયોગ તીવ્રાધયોન્યમ દદૃશુઃ સુખાય. શ્રી કૃષ્ણને યાદ આવે છે કે અક્રૂરના રથમાં હું બેઠો હતો. હું ગોકુળમાંથી, વૃંદાવનમાંથી વિદાય લઈ રહ્યો હતો. એક ક્ષણમાં કૃષ્ણ પહોંચી ગયા છે. વ્રજનું છેલ્લું દૃશ્ય, કૃષ્ણ રથમાં બિરાજમાન છે. વિઘાઢ ભાવે નમે વિયોગ, પ્રભુના વિયોગના અત્યંત વિઘાઢ ભાવના કારણે, અત્યંત વિયોગ નહીં, પીડાના કારણે અન્યમ ન દુદૃશ સુખાય, ગોપીઓને મારા વિના બીજું કોઈ સુખ દેખાતું જ ન હતું. એટલે જ મેં તમને કહ્યું કે નિર્ગુણ ભક્તિ, પુષ્ટિ ભક્તિમાં ભગવાન પાસેથી કંઈ નથી જોઈતું, ભગવાન જ જોઈએ છે. અર્જુને કહ્યું, કૃષ્ણ તમે યુદ્ધ ભલે ને ન કરો, પણ મારે તમારા વગર નહીં ચાલે. થોડોક વિચાર કરો, અર્જુન વ્રજ ભક્ત નથી, છતાં અર્જુનનો ચુનાવ તો જુઓ, અર્જુનની અવસ્થા તો જુઓ. શ્રી કૃષ્ણે કેવી શરત, કદાચ અર્જુનની પરીક્ષા કરવા માટે જ આ શરત મૂકી હશે કે અર્જુન બોલ, એક બાજુ મારી એક અક્ષૌહિણી સેના, અને યુદ્ધમાં તો સૈન્ય જેટલું મોટું હોય એટલી વધારે સંભાવના છે વિજયની.
એક બાજુ મારી આખી અક્ષોહિણી સેના અને બીજી બાજુ યુદ્ધ ન કરવાની પ્રતિજ્ઞા વાળો કેવળ હું, નિશસ્ત્ર હું. અર્જુન તું પસંદ કર. તો જુઓ, અર્જુને સેના પસંદ નથી કરી. આનું નામ પ્રેમ, આનું નામ ભક્તિ. અને એક યાદવ કૃષ્ણનો જે સગો થાય, એટલે કૃષ્ણને અર્જુન તો મામા ફોઈના થાય. અને જગતના મહાન પ્રેમીજનોમાં કંઈ અર્જુનનું નામ લેવાતું નથી, છતાં પણ અર્જુન કહે છે તમે યુદ્ધ કરો કે ન કરો મારે કંઈ નિસ્બત નથી, તમે હાથમાં શસ્ત્ર લો કે ન લો મને કંઈ ફેર પડતો નથી, પણ કૃષ્ણ હું તમારું વરણ કરું છું, મને કૃષ્ણ જોઈએ. બસ આનું નામ ભક્તિ, આનું નામ ભાવ, આનું નામ પ્રેમ. તમે યુદ્ધ જ ન કરવાના હો તો મારા શું ખપના, એ વિચાર અર્જુનને ન આવે, દુર્યોધનને આવે અથવા અન્ય લોકોને આવે. હું ફરીથી તમને કહું, વારંવાર તમને કહેવાનું મન થાય એવી આ વાત છે કે ભગવાન પાસે ભગવાન માંગો. ભગવાન પાસે ભગવાનનું બીજું કંઈ ન માંગો. ભક્તોને કૃષ્ણ જોઈએ છે. ભક્તોને કૃષ્ણ પાસેથી કાંઈ જોઈતું નથી. નથી જોઈતો ભોગ, નથી જોઈતો મોક્ષ. હરિરાયજી મહાપ્રભુજીના શુદ્ધ ભાવ પ્રભો સ્થાપ્યો, આનું નામ શુદ્ધ ભાવ. કૃષ્ણ, અર્જુન કહે છે કૃષ્ણ મારે તારી જરૂર છે, મારે બીજું કાંઈ જોઈતું નથી. તું યુદ્ધ ન કરે તો ન કર, પણ મારી સાથે રહે. તું યુદ્ધ ન કર પણ કૃષ્ણ મારી પડખે રહે. યુદ્ધ ન કરે તો પણ હું તારું વરણ કરું છું. કૃષ્ણ અર્જુનનું વરણ નથી કરતા, અર્જુન કૃષ્ણનું વરણ કરે છે. પણ જીવ જ્યારે ભગવાનનું વરણ કરી દે ને ત્યારે સમજવાનું કે ભગવાને પહેલા ઓલરેડી એનું વરણ કરી નાખ્યું છે. આ એક મધુર સમસ્યા છે કે ભગવાન આપણું વરણ કરે છે કે આપણે ભગવાનનું વરણ કરીએ છીએ. તો આપણા આચાર્યો કહે છે પહેલા તો ભગવાન આપણું વરણ કરે છે, અને ભગવાન જ્યારે આપણું વરણ કરે છે ત્યારે જ આપણને ભગવાનનું વરણ કરવાની અનન્યતાનો ભાવ જાગે છે. અર્જુનના મનમાં જે ભાવ જાગે કે મારે કૃષ્ણ સિવાય કોઈ ન જોઈએ, કાંઈ ન જોઈએ, એ ભાવ અર્જુનનું વરણ એટલા જ માટે છે કે કૃષ્ણે અર્જુનનું વરણ કરેલું છે. ભગવાને જેને પ્રિય સ્વજન તરીકે જેનું વરણ કર્યું હોય એના હૃદયમાં કૃષ્ણ માટે, ભગવાન માટે અનન્ય ભાવ જાગે છે. પરાજય થાય તો કંઈ વાંધો નહીં, વિજય મળે તો કંઈ વાંધો નહીં કૃષ્ણ, પરાજય મળે તો કંઈ વાંધો નહીં કૃષ્ણ, પણ કૃષ્ણ તમે મારી પાસે હોવા જોઈએ. યુદ્ધ જેવી ઘણી બધી મહત્વની ક્ષણોમાં પણ અર્જુને શ્રી કૃષ્ણનું વર્ણન કર્યું છે. અને એ કોઈ ગણતરીપૂર્વક નહીં કે જ્યાં કૃષ્ણ હોય ત્યાં જ વિજય થાય, અરે લડે નહીં તો કંઈ નહીં, તોય બેઠા બેઠા કંઈ કામમાં આવશે, એવી કોઈ વાતથી નહીં. કેવળ કૃષ્ણ પ્રત્યેના અનન્ય પ્રેમના કારણે. એટલે આ વાત વારંવાર ભાગવતમાં કહેવાતી આવી છે કે ભગવાન પાસે વિશુદ્ધ ભાવથી ભગવાનને ભજો, જેને હરિરાયજીએ શુદ્ધ ભાવ કહ્યો. શુદ્ધ ભાવ પ્રભો સ્થાપ્યો. ભગવાન કે જે કેવળ ભાવથી મને પામી શકાય છે, હરિરાયજી કહે છે બરોબર છે, પણ એ ભાવ શુદ્ધ હોવો જોઈએ. ન ચાતુર્યમ પ્રયોજકમ, કોઈ ચતુરાઈ નહીં. ભગવાન સાથે કોઈ ચતુરાઈ નહીં, કોઈ યુક્તિ નહીં. શુદ્ધ ભાવ, અત્યંત નિષ્કપટ ભાવ,
અત્યંત નિષ્કામ ભાવ, ન ચાતુર્યમ પ્રયોજકમ અંતર્યામી સમસ્તાનામ ભાવમ જાનાતિ માનસમ તસ્ય સેવામ પ્રકુર્વીત યાવત જીવમ સ્વધર્મતઃ. ભગવાન સ્વયં ફલ આપવા તૈયાર થાય તો પણ ભક્ત ફલ નહીં સ્વીકારે. ન ફલાર્થમ ન ભોગાર્થમ ન પ્રતિષ્ઠા પ્રસિદ્ધ. ન ફલાર્થમ ન ભોગાર્થમ ન પ્રતિષ્ઠા પ્રસિદ્ધ. ભગવાન પાસેથી કાંઈ જોઈતું નથી. યશોદાએ કૃષ્ણ પાસે કશું જ માંગ્યું નથી. ન સ્થૂળ કે ન સૂક્ષ્મ. તું ભગવાન છે, અંત સમય મને સહાય કરજે એવું યશોદાએ નથી કહ્યું. તું મારો ઉદ્ધાર કરજે એમ યશોદાએ નથી કહ્યું. નંદ બાવાએ પણ એ વાત નથી કરી કે ભગવાને તો કહેજો કે અમારી ઉત્તમ ગતિ થાય વગેરે. આ ચર્ચા હું એટલે કરું છું કે શુદ્ધ પુષ્ટિ ભક્તિ, જેને મહાપ્રભુજી ગોપિકાઓ માટે શબ્દ વાપરે છે, વ્રજ ભક્તોને માટે શબ્દનો પ્રયોગ કરે છે, શુદ્ધા પ્રેમણાથી દુર્લભા. વિશુદ્ધ પ્રેમથી ભગવાનની ભક્તિ કરનારા ભક્તો દુર્લભ છે. એ જે દુર્લભ ભક્તો છે એનું વર્ણન અહીંયા શ્રી કૃષ્ણ ઉદ્ધવની સાથે વાત કરતા કરતા પણ કરી રહ્યા છે. ઘણીવાર ઉદ્ધવે જોયું છે કે ગોપોની વાત આવે, ગોપીઓની વાત આવે, ગાયોની વાત આવે તો કૃષ્ણ ખોવાઈ જાય. થોડીક વાર માટે સુનમુન બની જાય, કંઈક ઉદાસ બની જાય. કથા તો એવું પણ કહે છે કે ભોજન કરવા બેઠા હોય ને જો દેવકીએ એમની થાળીમાં માખણ મિશ્રી પધરાવ્યા હોય તો કૃષ્ણની આંખમાંથી આંસુ ટપકવા લાગે અને ભૂખ્યા ભૂખ્યા ઊભા થઈ જાય. એ માખણ મિશ્રીને જોતાની સાથે ને યશોદા, ગાયો, ગોપીઓ, વ્રજ, આ બધું એટલું બધું યાદ આવી જાય. તો આખા વ્રજનું સ્મરણ, અને એમાંય જે વિદાયની વેળા હતી ગોપિકાઓની, વ્રજમાંથી કૃષ્ણ વિદાય લઈ રહ્યા હતા, એક ક્ષણ શ્રી કૃષ્ણને યાદ આવે છે. વિગાઢ ભાવે નમે વિયોગા તીવ્રાધયોન્યમ દુદૃશ સુખાય. ગોપીઓને મારા સિવાય કોઈ વસ્તુમાં સુખ હતું જ નહીં. તાસ્તાક્ષપાહ પ્રેષ્ઠતમેન નીતા મય્યેવ વૃંદાવન ગોચરેણ ક્ષણાર્ધવત્તઃ પુનરંગતાસાં હીના મયા કલ્પસમા બભૂવ. તાનાવિદન્મયી અનુષંગબદ્ધ દિયઃ સ્વમાત્માનમદસ્તથેદં યથા સમાધો મુનયોબ્ધિતો યે નદ્યઃ પ્રવિષ્ટા ઇવ નામરૂપે. ઉદ્ધવ, તું તો વ્રજમાં જઈ આવેલો છે, તું જાણે છે. બીજા કોઈ મને ન સમજી શકે, પણ ઉદ્ધવ તું તો સમજે છે ને. તું વ્રજમાં જઈ આવ્યો છે કે એ ગોપીઓનો એકમાત્ર પ્રિય હું છું. અને આ યાદ કરતા કરતા તો પાછા કૃષ્ણ પહોંચી ગયા વૃંદાવનની રાસલીલામાં. મય્યેવ વૃંદાવન ગોચરેણ ક્ષણાર્ધવત્તાઃ પુનરંગતાસામ
આ ગોપિકાઓએ રાસ રમતા રમતા રાત્રિઓની રાત્રિઓ એક ક્ષણમાં જાણે પૂરી કરી દીધી હતી. માનવી જ્યારે બહુ પ્રસન્ન હોય, માનવી જ્યારે કોઈ પ્રિય વાતાવરણમાં હોય, કોઈ અતિ પ્રિય વ્યક્તિનું સાનિધ્ય હોય, તો એને સમય ક્યાં ચાલ્યો જાય એની એને કોઈ ખબર જ ન પડે. આખી ને આખી રાત્રિ જાણે આંખના પલકારામાં વીતી જતી હોય એવું ગોપીઓએ અનુભવ્યું હતું. અને એ અનુભવ કૃષ્ણ ઉદ્ધવને સમજાવી રહ્યા છે. ક્ષણાર્ધવત્તા પુનરંગતાસામ, એટલે ગોપીઓએ કહ્યું કે તમારા દર્શન ન થાય તો એક ઘડીયુગ જેવી લાગે, અને ભગવાનનું સાનિધ્ય હોય તો યુગ પણ આંખના પલકારામાં જાણે વીતી ગયો. ક્યાં સવાર પડી ગઈ, ક્યાં સમય નીકળી ગયો, સબ ખબર જ ન પડી. શાસ્ત્ર એવું કહે છે, યોગ શાસ્ત્ર પણ એવું કહે છે કે માનવીનું મન જ્યારે કોઈ અત્યંત સુખદ સ્થિતિમાં લીન થઈ જાય છે તો કાળના પ્રવાહથી એ મુક્ત થઈ જાય છે. કાળના જેમ કોઈ નદીમાં વસ્તુ વહેતી હોય, પણ નદીમાં વહેતી વસ્તુને કોઈ આમ ઉપાડી લે તો વહેણ આગળ ચાલ્યું કરશે પણ વસ્તુ બહાર આવી જશે. આપણા શરીરને કાળના પ્રવાહમાંથી બહાર કાઢી શકાય એવી કોઈ સંભાવના નથી. પણ મન એ શરીર જેવો સ્થૂળ પદાર્થ નથી, અને શરીર જેવો સ્થૂળ પદાર્થ ન હોવાના કારણે અગર તમને અણગમતી પરિસ્થિતિ છે તો કાળ તમને એમ લાગશે કે વહેતો જ નથી, કાળ સમય જતો જ નથી, સમય જતો જ નથી એમ લાગ્યા કરશે. થોડો કાળ પસાર કરવો પણ મહાપીડાદાયક થઈ જશે એવું લાગશે. અને જ્યારે તમારું અનુકૂળ વાતાવરણ છે, તમે જુઓ ને, ધારો કે તમને સંગીત ગમે છે, તમને સંગીત બહુ ગમે છે, તો તમે એકાંતમાં જ્યારે સંગીત સાંભળતા હો તમને ખબર નહીં પડે કે કલાક ક્યાં ગયો. કલાક છે એવી ખબર જ નહીં પડે. મન જ્યારે પ્રસન્ન હોય છે, મન જ્યારે મનગમતી સ્થિતિમાં હોય છે, ત્યારે એ કાળના પ્રવાહમાંથી થોડું ઉપર ઉઠી જાય છે. અને એવું જો ભગવાનના કારણે બને તો એ સ્થિતિ સમાધિ છે. સમાધિમાં ટાઈમ ફેક્ટર નથી હોતું. આ જગતમાં દેશ અને કાળ આ બે ફેક્ટર બહુ મહત્વના છે. દેશ એટલે પ્લેસ. દાખલા અત્યારની વાત કરો તો દેશ એટલે શું? મહાબળેશ્વર. અને કાળ એટલે શું? તો કે આટલા વાગ્યા છે, આ તારીખ છે, આ સમય છે. માણસના બે ડાયમેન્શન છે, ટાઈમ એન્ડ સ્પેસ. અંગ્રેજીમાં કહું તો દેશ અને કાળ. મન જ્યારે અતિ પ્રસન્ન હોય, યોગની ભાષામાં કહું તો ચિત્તનો જ્યારે નિરોધ થઈ ચૂક્યો હોય, રસની ભાષામાં કહું તો મન જ્યારે લીન થયું હોય. આ જુદા જુદા ભાષાના પારિભાષિક શબ્દો છે, પણ વાત લગભગ એકની એક જ છે. નિરુદ્ધ કહો કે લીન કહો, તલ્લીન કહો, તદરૂપ કહો. પણ આ નાનકડો તમે સંસારિક ઉદાહરણથી જ તમને હું સમજાવું. તમને મનગમતું મૂવી જોવા ગયા હો તમે, તો કલાક દોઢ કલાક ઇન્ટરવલ પડે, પણ ત્યાં સુધી તમને ખબર જ ન પડે કે એક દોઢ કલાક ક્યાં ગયો. સ્વપ્નમાં, મનોરંજનમાં મનગમતી વસ્તુ, એટલે મેં તમને કહ્યું કે તમે પુસ્તક વાંચતા હો અને તમને બહુ રસ પડે એવી વાર્તા હોય તો તમને ખબર નહીં પડે કે તમારો કલાક ક્યાં ગયો.
આ સ્વાભાવિક છે. બીજી રીતે પણ તમને કહું, જે રાત્રે તમને બહુ સારી ઊંઘ આવે ને ત્યારે તમને એમ થશે કે હમણાં સૂતા ને હમણાં જ ઉઠ્યા. અને જો રાત્રે સારી ઊંઘ ના આવે તો પછી પેલા કહે છે ને તારે ગીન ગીન કે, તો પછી એક એક ડંકા સંભળાય. 2 વાગ્યા, 3 વાગ્યા, 4 વાગ્યા, 5 વાગ્યા, 6 વાગ્યા. મન જ્યારે અનુકૂળ સ્થિતિમાં હોય, મન જ્યારે એને પ્રિય હોય એ સ્થિતિમાં હોય, ત્યારે કાળના જે પરિમાણો છે, કાળનું જે સ્કેલ છે, કાળની જે ગ્રીપ છે, એમાંથી બહાર આવી જાય છે. એટલે ભગવાને કહ્યું કે રાસના પ્રસંગે સંયોગની અવસ્થામાં રાત ક્યાં વીતી ગઈ. રાસની રાત્રિ તો એક રાત્રિ નથી, 6 મહિનાની રાસલીલા છે. પણ આપણા 6 મહિના એ ભગવાનની એક રાત્રિ છે. તમે જાણો છો, શાસ્ત્રોમાં ઘણી વાર સાંભળ્યું છે, આપણે આટલા વર્ષે એટલે આનું આટલું, આનું આટલું, એમ કાળના પરિમાણ છે બધા. આપણા 15-16 દિવસો એ પિતૃઓનો એક પક્ષ છે. આપણા હજારો વર્ષ તે બ્રહ્માનો એક દિવસ છે. તો 6 માસની જે રાસલીલા હતી, અખંડ રાત્રિ. હવે તમે એમ કહો કે એ કેવી રીતે બની શકે? 6 મહિનાની રાત કેવી રીતે હોઈ શકે? હોઈ શકે જો ભગવાન પોતે જ ચંદ્રમા બનીને આકાશમાં છવાઈ ગયા હોય તો. એટલા માટે આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં જે ગોકુલ ચંદ્રમાજીનું સ્વરૂપ છે ને, એ રાસમાં જે ચંદ્રમાનો ઉદય થયો છે તે આપણે આકાશમાં જોઈએ છીએ તે ચંદ્રમા જરાય નથી. એ તો એના સમય પ્રમાણે ઉગે ને આથમે. રાસમાં જે ચંદ્રમા પ્રગટ થયો છે તે ચંદ્ર નથી, સ્વયં ભગવાન ચંદ્રનું રૂપ લે છે. અને એટલા માટે એ નથી ઉદય અને નથી એનો અસ્ત. મધ્ય આકાશમાં 6 માસ સુધી એ ચંદ્રમા આકાશમાં રહ્યો અને શીતળ કિરણો વરસાવતો રહ્યો. ભગવાન તો કાળના સ્વામી છે, અને ભગવાન કાળના સ્વામી હોવાના કારણે ભગવાનની લીલા કાલાતીત જ હોય, કોઈ કાળનું અનુસંધાન ન હોય. અને એક આ કારણ, અને બીજું આ કારણ કે મારી સાથે રાસમાં આ ગોપિકાઓને આખી રાત ક્યાં વીતી ગઈ એની એમને ખબર પણ ન કરી. કૃષ્ણ એક એક શ્લોકમાં યાદ કરે છે. પહેલા શ્લોકમાં કહ્યું પ્રપંચ વિસ્મરણ, બીજામાં કહ્યું કાલ વિસ્મરણ. કૃષ્ણ વિદાય થતા હતા અને ગોપીઓને કંઈ ભાન ન રહ્યું. એ પ્રપંચ વિસ્મરણ. પ્રપંચ વિસ્મરણ એટલે આજુબાજુનું સંસાર ભૂલાઈ ગયો, જગત ભૂલાઈ ગયું, ખોવાઈ ગઈ. આ પેલું તમે જે બોલો છો ને રોજ, વિક્રેતુ કામા કિલ ગોપ કન્યા મુરારી પાર, એ પ્રપંચ વિસ્મરણ છે. એને ભાન નથી કે રસ્તા વચ્ચે જઈ રહી છે, એને ભાન નથી કે વેચવા માટે નીકળેલી છે, એને ભાન નથી કે આજુબાજુના લોકો સાંભળે છે અને ઊંચા સ્વરે બોલે છે, કોઈ દહીં લો, કોઈ માખણ લો. એક તો અનુરાગનું પરિણામ છે પ્રપંચ વિસ્મરણ. એને યાદ કર્યું ભગવાને, જ્યારે હું અક્રૂરના રથમાં બિરાજમાન થઈને વૃંદાવનથી નીકળી રહ્યો હતો ત્યારે મારા વિયોગમાં ગોપિકાઓને પ્રપંચનું, પ્રપંચ એટલે જગત, આજુબાજુનું જગત ભૂલાઈ ગયું. અરે તમે હમણાં જ સાંભળી ગયા કે પેલો બાણ ઘડનારો પણ બાણ ઘડવાની ક્રિયામાં કોણ જાણે એટલો બધો મશગુલ થઈ ગયો કે એને આજુબાજુ રાજાના વરઘોડાની ખબર ન પડી. દત્તાત્રેય ભગવાન એને ગુરુ બનાવ્યો. તો ગોપીઓને કૃષ્ણના વિયોગમાં આજુબાજુનો સંસાર ભૂલાઈ જાય, એમાં શું નવાઈ છે? કૃષ્ણ છે એવા સંયોગમાં બધું ભૂલાવી દે અને વિયોગમાં બધું ભૂલાવી દે. નિરોધ લીલા છે. એક દિવસ ગોપીઓ આવીને કૃષ્ણને કહ્યું, કૃષ્ણ તારે વાંસળી વગાડવી હોય ને તો વગાડવી, પણ સવારે અમે રસોઈ કરતા હોઈએ ત્યારે તો કૃપા કરીને ન વગાડવી. કૃષ્ણ કહે છે તમારી રસોઈને મારી વાંસળીને શું લેવા દેવા, કે બહુ મોટી લેવા દેવા છે, મારી રસોઈ બગડે છે. આમ તમે પણ કોઈક દાડો કોઈ ટેન્શનમાં હો તો નથી કોઈક વાર 2 વાર મીઠું નાખી દેતા હશો,
કોક વાર મીઠું નાખ્યા વગર જ દાળ બનાવી દેતા હશો, ચાખવા બેસો ત્યારે ખબર પડે હા હું તો મીઠું ભૂલી ગઈ. એ આપણે આપણા સાંસારિક નાના નાના કારણોથી પણ જો આવું બધું ભૂલી જતા હોઈએ તો કૃષ્ણની વાંસળી વાગતી હોય તો ગોપીઓનું શું થાય? વિચાર તો કરો કે લાલા અમારી રસોઈના સમયે તારે વાંસળી ન વગાડવી. મુરહર રંધન સમયે સ્વામી અખંડાનંદ સરસ્વતી આ શ્લોકનો ખાસ વારંવાર એનું વર્ણન કરતા. સ્વામીજીને બહુ સાંભળવા જેવા હતા. વેદાંતના તો મહાન જ્ઞાતા, પણ કૃષ્ણ લીલાનું વર્ણન કરે ત્યારે ખોવાઈ જાય. આપણે લાગે ખબર ન પડે કે આ વેદાંતી છે. ગોપીઓ કે છે હે મુરહર મુરહર રંધન સમયે મા કુરુ વેણુરવમ મધુરમ, તું કૃપા કરીને તારો મીઠો વેણુનાદ અમારી રસોઈના સમયે કરીશ જ નહીં. ગોપીઓ કહ્યું પણ વાંધો શું છે? તો કે વાંધો એક જ છે કે ચૂલામાં રહેલા લાકડા સૂકા હોય ને એ લીલા થઈ જાય છે. કારણ કે એક કાષ્ટને એટલો બધો આનંદ થાય છે, કારણ કે લાકડા અને વેણું એક જ જાતિના છે, એક જ કુળના છે, સજાતીય છે. તમારી જાતિની કોઈ વ્યક્તિ વાણિયામાંથી કે ગુજરાતીમાંથી કે હિન્દુમાંથી કે ઇન્ડિયનમાંથી તમારી જાતિની જ કોઈ વ્યક્તિ બહુ ઊંચી પદવી ઉપર હોય તો તમે કેટલા રાજી થાઓ? તો વાંસળીના સૂર જ્યારે આવે ને ત્યારે લાકડા એટલા માટે રાજી થાય કારણ કે લાકડું વૃક્ષમાંથી થયું છે અને લાકડું વનસ્પતિ છે, તો વેણું પણ વનસ્પતિ છે, વાંસ. અમારી જાતિ, અમારું સજાતીય વાંસ કેવો ધન્ય છે કે ભગવાનના અધરોષ્ટ પર બિરાજે છે અને કેવા મધુર સ્વરો પ્રભુ એના દ્વારા પ્રગટ કરે છે. આ યાદ કરતા કરતા લાકડા પણ નીરસમાંથી રસમય બની જાય છે. નીરસમાંથી લાકડા રસમય બની જાય એનો અર્થ શું થયો? કે લાકડા લીલા થઈ જાય. લાકડા લીલા થઈ જાય એટલે ચૂલો બુઝાઈ જાય. ચૂલો બુઝાઈ જાય એટલે અમારી દાળ કાચી રહે, અમારી રસોઈ કાચી રહે. અને સાસુ તો વઢકણી ત્યારથી જ છે, અમને ઠપકો આપે. કૃષ્ણ કૃપા કરીને રસોઈના સમયે તું વાંસળી ન વગાડ. મને ભાન નથી રહેતું, હું ભૂલી પડી જાઉં છું. પછી પેલું બધું વર્ણન છે. સાસુએ મને કહ્યું કે દીવો આમાં મૂકને હું આમ મૂકી આવીને, સાસુએ કહ્યું આમ કહ્યું. પેલું ગાવ છો ને તમે બધા, એવું બધું થાય. એવું તમને થાય પછી એને ગોપીઓ ન થાય. હવે ઘણી વાર તમને થતું હશે, આમ એકદમ દોડતા દોડતા જાઓ, ફ્રીજ ખોલો, પછી યાદ કરવું પડે કે હું અહીંયા કેમ આવી. ધૂનમાં આવીને ફ્રીજ તો ખોલી નાખો, પણ પછી એ થાય કે મારે અંદરથી શું લેવાનું હતું એ તો ખ્યાલ જ ના. એટલે પાછા તમે આ તો તમે બધા બહુ હમણાં ગંભીર થઈ ગયા હતા ને એટલે જરાક પાછા તમને પણ શ્રી કૃષ્ણની વેણુ તાસ્તાહ ક્ષપા પ્રેષ્ઠ તમે નીતા મય્યેવ વૃંદાવન ગોચરે. મારી સાથે રાસ રમતા રમતા ક્ષણાર્ધવત, એક અડધી ક્ષણ, આખી રાત અડધી ક્ષણની જેમ એમણે વ્યતીત કરી નાખી હતી. તમે ખુશ છો, તમે પ્રસન્ન છો, એનો પુરાવો જોઈતો હોય તો આ જ પુરાવો કે તમે કાળને ભૂલી જાઓ છો. જ્યારે તમે પ્રસન્ન હો છો તો તમે કાળના પરિમાણમાંથી બહાર આવી જાઓ છો, બિયોન્ડ ધ ટાઈમ. અને તમે જ્યારે દુઃખી હો છો તો એક સેકન્ડ ને તમારું મન માર્ક કરે છે. 5 મિનિટ કેટલી લાંબી છે એ જો જોવું હોય તો તડકામાં કોઈ બસની રાહ જોતા માટે તમે અમદાવાદમાં ઊભા હો, વૈશાખ મહિનો હોય, બસની રાહ જોવા માટે ઊભા હો અને બસ 5 મિનિટ મોડી આવે, એ 5 મિનિટ તમને કેટલી લાંબી લાગશે.
કારણ કે ત્યાં પરિસ્થિતિ અનુકૂળ નથી, શરીર તપી રહ્યું છે. અત્યંત ભૂખ લાગી હોય ને થાળી મૂકી દીધી હોય ને રસોઈ આવતા વાર લાગે ને તો 1-2 મિનિટ પણ બહુ લાંબી લાગે. જ્યાં અપેક્ષા છે, જ્યાં દુઃખ છે, પીડા છે, વિયોગ છે, જ્યાં પ્રતિકૂળતા છે, ત્યાં કાળ ઉપર ધ્યાન કેન્દ્રિત થઈ જાય છે. અને જ્યાં સુખ છે, જ્યાં આનંદ છે, ત્યાં કાળ ભૂલાઈ જાય છે. આપણે આ બધી જગ્યાએ રામાયણમાં વર્ણન છે કે રામચંદ્રજીનું પ્રાગટ્ય થયું તો 6 મહિના સુધી ઉત્સવ ચાલ્યો. હવે 6 મહિના સુધી ઉત્સવ ચાલ્યો તો એ ઉત્સવ બધાને 6 મહિના સુધી બધાએ શું કર્યું? એ કે શું કરીને વાત છોડો, ભગવાન જ્યારે ઉત્સવ થતો હોય ત્યારે 6 મહિના ક્યાં ગયા ખબર ન પડે. આ મુરલી વાગવાની વાત ચાલે છે, વાગવા દો. આમ કશું કર્કશ તો વાગતું નથી, મધુર મધુર વાગે છે. એન્જોય. જે તકલીફ દૂર ન કરી શકાતી હોય એ તકલીફને હંમેશા એન્જોય જ કરવી જોઈએ. એટલે આમ દુઃખી નહીં થવાનું. બીજા શ્લોકમાં કાલ વિસ્મરણ બતાવ્યું. કૃષ્ણ પ્રેમને લીધે ગોપીઓને પ્રપંચનું વિસ્મરણ થઈ જાય છે. કૃષ્ણ પ્રેમના કારણે ગોપીઓને કાલનું વિસ્મરણ થઈ જાય છે. ત્રીજા શ્લોકમાં ભગવાને ગોપિકાઓની જે દશાનું વર્ણન કર્યું ત્યાં ગોપિકાઓનું આત્મવિસ્મરણ છે. અત્યંત દ્રઢ અનુરાગ ત્રણેય વસ્તુ ભૂલાવી દે છે. આ વાતને કૃષ્ણ યાદ કરી રહ્યા છે. ત્રીજા શ્લોકમાં તાનાવેદન મય્ય અનુષંગબદ્ધ તાનાવેદન મય્ય અનુષંગબદ્ધ ધિયઃ સ્વમાત્માનમદસ્તથેદં યથા સમાધૌ મુનયોબ્ધિતો નદ્યઃ પ્રવિષ્ટાનિ ઇવ નામરૂપે. સ્નેહ, આસક્તિ અને વ્યસન જેમ 3 અવસ્થાઓ છે એમ ભગવાને પણ વ્રજ ભક્તોનું સ્મરણ કરીને આ 3 અવસ્થાઓનું વર્ણન કર્યું છે કે જ્યારે જ્યારે મારા ભક્તો મારી પાસે આવે છે તો એ પ્રપંચને ભૂલી જાય છે. તમે ઠાકોરજીની સેવામાં હો અને શૃંગારમાં બહુ આનંદ આવતો હોય તો તમને ખબર નહીં પડે. તમને ખબર છે પુષ્ટિ માર્ગનો એક નિયમ છે કે ઠાકોરજીની સેવા થતી હોય ત્યારે ઘડિયાળ ન હોવી જોઈએ, હાથમાં ન પહેરવી જોઈએ, અને બને તો સેવા કરતા હોય એ ઓરડામાં પણ ન રાખવી જોઈએ. હવે તમે એમ કહો તો ગોપીઓને ની વાત જુદી છે. અમારે તો બધાને છોકરાઓને તૈયાર કરવાના હોય, ટિફિન તૈયાર કરવાના હોય, આવું બધું હોય તો રાખવી પડે તો ભલે રાખો, છૂટકો ન હોય તો ભલે વાત છે. પણ જો શક્ય હોય તો જ્યાં ઠાકોરજીની સેવાનો ઓરડો હોય, રૂમ હોય, ત્યાં ઘડિયાળ ન રાખવી. એટલા જ માટે કે કાળનું અનુસંધાન પણ ન હોય તો સારું. એને હાર્ડ એન્ડ ફાસ્ટ લેવાની જરૂર નથી, પણ અને હાથમાં પહેરવાની તો સંપૂર્ણ મનાઈ છે. કોઈ દિવસ ઠાકોરજીની સેવામાં હો, અપરસમાં હો, સેવામાં હો, હાથમાં ઘડિયાળ તો પહેરાય જ નહીં. એનો તો નિષેધ છે. ઓરડામાં ન રાખો તો સારું છે, છૂટકો ન હોય તો રાખો.
તમે જ્યારે પ્રેમથી ઠાકોરજીને શૃંગાર કરતા હો અને એમાં ઉત્સવનો દિવસ હોય, ઠાકોરજી પણ એવા સુંદર લાગતા હોય, તો તે વખતે તમને પણ, અને સાંભળો, એટલા જ માટે ઘણીવાર આપણે ત્યાં દર્શનમાં વિલંબ થાય છે. બહાર બેઠા બધા કચકચ કર્યા કરે. લો 10 લખ્યા છે ને હજુ 10:30 થયા, દરવાજા ખુલ્યા નથી. મેં જોયું છે બહાર બધા બહુ કચકચ કરે. એ કચકચ કરનારા વૈષ્ણવો જ નથી હોતા, એમને ભાન જ નથી. શ્રીનાથજીમાં શા માટે શૃંગારનો સમય લખવામાં નથી આવતો? મંગળા લખાય છે કે 5:30 વાગે કે 5:45, પછી શૃંગાર માટે લખાશે અનિશ્ચિત, પછી લખે 1/4 ઘંટા, 1.5 ઘંટા, એમ આગળ પછીના ટાઈમો એ પ્રમાણે લખાતા જશે. પણ અનિશ્ચિત પછી 1.5 ઘંટાનો મતલબ શું? એ અનિશ્ચિત જ કહેવાય. અનિશ્ચિત પછી 1/4 ઘંટાનો મતલબ શું? કોઈ આવીને એમ કે હું ગમે ત્યારે આવીશ ને 1/2 કલાક બેસીશ, તો એ 1/2 કલાક પૂરો થયો ક્યારે કહેશો તમે? એ અનિશ્ચિત લખવામાં આવે છે. એ જ મુદ્દો અહીંયા છે કે જ્યારે પ્રભુના સાનિધ્યમાં, પોતાના પ્રાણપ્રિય પ્રભુના સાનિધ્યમાં ભક્ત હોય તો કાળનું અનુસંધાન ન રહે. એ તો આજે આટલું બધું લોકોનું બહાર પ્રેશર હોય એટલે એવું કરવું પડે. પણ તમારા ઘરમાં તમારે ક્યાંય જવાનું ન હોય, તમારે કોઈ જોબ ન હોય, તમારે ક્યાંય કોઈ પ્રવૃત્તિ ન હોય, તો ઠાકોરજીમાં બહુ ઉતાવળ નહીં કરવી. કારણ વિના ઉતાવળ નહીં કરવી. ધીરે ધીરે પ્રેમથી જગાવો, ધીરે ધીરે પ્રેમથી નવરાવો, ધીરે ધીરે પ્રેમથી શૃંગાર કરો. તમને આનંદ આવશે અને પ્રભુને પણ આનંદ આવશે. મન પ્રભુમાં લીન થઈ ગયા પછી વહેલું શું ને મોડું શું, કોઈ કાલનું અનુસંધાન જ રહેતું નથી. એકવાર ભૂલાવી દીધો પ્રપંચ, એ સ્નેહ વધારે તીવ્ર થયો એટલે ભૂલાઈ ગયો કાળ. રાસલીલામાં કાળનું વિસ્મરણ થયું. અને હવે આગળ કહે છે કે એ સ્નેહ આસક્તિ બની, આસક્તિ જ્યારે વ્યસન બન્યું છે તો ગોપીઓને વ્યસનાવસ્થામાં આત્મવિસ્મરણ થઈ ગયું છે, ખુદને પણ ભૂલી ગયા. ઉર્દુમાં શબ્દ છે, ઉર્દુ શાયરીમાં એના માટે બહુ સરસ શબ્દ છે, બેખુદી. બેખુદીનો મતલબ છે ખુદનું પણ અનુસંધાન ન રહે. આપણે જેને આત્મવિસ્મરણ કહીએ છીએ, ઉર્દુ સાહિત્યમાં એને કહ્યું બેખુદી. બેખુદી એટલે જેને પોતાનું પણ અનુસંધાન નથી, હું છું એ વાતનું પણ ભાન રહ્યું નથી. કેદાર લો, कैसे कीजे वेद कहो, कैसे कीजे हरिमुख देखता विधि निषेध को, हरिमुख देखत विधि निषेध को, नाहिन थोर रहो,
दुख को मूल स्नेह सखी रे, दुख को मूल स्नेह सखी, दुख को मूल स्नेह सखी सो उर पैठ रहो, गोपियों कहશે ઉદ્ધવને કે અમને કોઈ સુખી કરી શકશે જ નહીં, કારણ કે દુઃખનું જે કારણ છે એ અમારી અંદર ઉતરી ગયું છે, અમારા હૃદયમાં ઉતરી ગયું છે. કોઈને પાણી, કોઈ તરસ્યું એને પાણી આપો તો એનું દુઃખ દૂર થઈ જાય, કોઈ ભૂખ્યો હોય ને એને ભોજન આપો તો એનું દુઃખ દૂર થઈ જાય, કોઈ તપતો હોય ને એને છાંયડો આપો તો એનું દુઃખ દૂર થઈ જાય. પણ અમારા દુઃખનું કારણ તો અમારા અંતરમાં જ ઉતરી ગયેલું છે, એને કોણ દૂર કરી શકે તેમ છે. દુઃખ કો स्नेह सखी रे, सो उर पैठ रहो, परमानंद प्रेम सागर में गिर्यो सोलीन भयो, गिर्यो सोलीन भयो, कैसे कीजे वेद कहो, ताना विदन्मयि अनुषंगबद्ध, जे मोटा मोटा ऋषि मुनियो સમાધિમાં ઉતરી જાય છે અને પોતાનું નામ અને રૂપ ભૂલી જાય છે. માણસ માનસિક રીતે ગમે તેટલો ગાંડો હોય ને, જે લોકો મેન્ટલી બહુ એબનોર્મલ હોય, એટલે ગાંડા જ આપણી ભાષામાં કહીએ તો, એને પણ પોતાનું નામ રૂપ ભૂલાતું નથી. યોગીઓ સમાધિમાં પોતાના નામ અને રૂપ બંનેને ભૂલી જાય છે. એટલું જ નહીં, પણ નદી પણ જેમ સમુદ્રની અંદર જાય છે, એટલે કહ્યું કે ગિર્યોસો લીન ભયો. જેમ સાગરમાં મળી ગયા પછી નદીનું નથી રહેતું નામ અને નથી રહેતું રૂપ, આત્મવિસ્મરણના આ બે ઉદાહરણો ભગવાને આપી અને એ અવસ્થા ગોપિકાઓની છે તે બતાવ્યું છે. જેમ યોગી સમાધિમાં નામરૂપ ભૂલી જાય છે, જેમ નદીઓ સાગરને મળ્યા પછી નામરૂપ ભૂલી જાય છે, એમ ગોપિકાઓ મારા સ્નેહમાં નામ અને રૂપને પણ ભૂલી ગઈ હતી.
તાનાવિદન મયી અનુસંગબદ્ધ ધિયઃ સ્વમ આત્માનમ અદહ તથા ઇદમ. 4 વસ્તુ ભૂલી ગઈ ગોપીઓ. એક પોતાનું શરીર, બીજું પોતાના સ્વજનો, ત્રીજું આલોક અને ચોથું પરલોક. સ્વમ આત્માનમ અદહ તથા ઇદમ. ન અવિદન, ન પોતાના દેહનું ભાન રહ્યું, ન પતિ પુત્ર પરિવાર માતા પિતા વગેરેનું અનુસંધાન રહ્યું, ન એને આ લોકની સુધ રહી. એટલા માટે આ ત્રીજી અવસ્થા છે, સ્નેહ, આસક્તિ અને વ્યસન. સ્નેહમાં પ્રપંચ વિસ્મરણ થયું, આસક્તિમાં કાલ વિસ્મરણ થયું, અને વ્યસનાવસ્થા જ્યારે આવી, વ્રજભક્તો કૃષ્ણના પ્રેમમાં ભરપૂર રીતે ડૂબી ગયા, ત્યારે એમને આત્મવિસ્મરણ પણ ન રહ્યું, સ્વયંને પણ ભૂલી ગયા. યોગીઓ બિચારા કેટલો બધો પરિશ્રમ કરીને જે સ્થિતિને પામે છે, એ સ્થિતિ ગોપીઓને કેવળ ભાવથી પ્રાપ્ત થઈ ગઈ છે. નદ્ય પ્રવિષ્ટા ઇવ નામ રૂપે. શ્રી કૃષ્ણે ખુલાસો કર્યો આગળના શ્લોકમાં કે એમ ના માનીશ ઉદ્ધવ કે આ ગોપિકાઓ મારા ઈશ્વર રૂપને જાણતી હતી. ઘણી બધી ગોપિકાઓ એવી હતી કે જે મારા ઈશ્વર રૂપને જાણતી ન હતી, ભગવાન સમજીને સ્નેહ કરતી ન હતી, પરંતુ તે છતાં એ ગોપિકાઓનો મારામાં આ સ્નેહ હતો. એટલે જ મેં આજે સત્સંગના આરંભમાં કહ્યું છે કે ભક્તિ માર્ગમાં મહાત્મ્ય જ્ઞાન શરૂઆતમાં જરૂરી ખરું, કારણ કે આપણે પુષ્ટિ ભક્તિમાં પણ ભગવાનના 2 પ્રકારના ભક્તો છે, સાધન સિદ્ધ અને નિત્ય સિદ્ધ. આ જે પરમ ભક્તો છે, ગોપિકાઓમાં પણ જે સર્વોત્તમ ભક્તોનો આખો પ્રકાર છે, એ નિત્ય સિદ્ધાઓનો છે. એમણે કોઈ સાધન કર્યા નથી, એ તો ભગવાનના ભક્ત અનાદિકાળથી છે, ગોલોકમાં છે. અને ગોલોકમાંથી જે નિત્ય સિદ્ધા ભક્તોને ભગવાન નીચે ઉતારી લાવે છે, ખાસ કરીને જે 4 યુથના અધિષ્ઠાત્રીઓ છે. સાત્વિક યુક્ત, એના અધિષ્ઠાત્રી વૃષભાનંદિની શ્રી રાધિકાજી. રાજસયુત, જેના અધિષ્ઠાત્રી શ્રી ચંદ્રાવલીજી અન્નપૂર્વા. તામસયુત, જેના અધિષ્ઠાત્રી યમુનાજી. એક મિનિટ. તામસયુત, એના અધિષ્ઠાત્રી કુમારિકાઓ. અનન્યપૂર્વા, એના મુખ્ય છે લલિતાજી. પહેલું યુથ રાજાજીનું, બીજું ચંદ્રાવલીજીનું, ત્રીજું કુમારિકાઓનું, એટલે એમાં મુખ્ય છે લલિતાજી. અને આપણા દામોદરદાસ હર્ષાની છે ને, એ લલિતાજીનું અવતાર છે. રાધાજી અન્નપૂર્વા છે કે અનન્યપૂર્વા છે, એ બહુ મધુર અને આમ હોવા છતાં આમ, એ પ્રકારનું બંનેનું નિરૂપણ આપણે ત્યાં કરવામાં આવ્યું છે. ઠાકોરજી સાથે લગ્ન થયા છે અને પછી ભૂલાઈ ગયું છે કે લગ્ન થયા છે. એની આખી કથા બ્રહ્મવૈવર્ત પુરાણમાં ને બધામાં છે. ચંદ્રાવલીજી છે તે અન્નપૂર્વા છે, એટલે ગોપો સાથેના લગ્ન થયેલા છે. કુમારિકાઓ તો કુમારિકાઓ જ છે, નામથી સ્પષ્ટ છે. આ 3 અને ચોથા યમુનાજી, ચોથું યુથ નિર્ગુણ યુથ યમુનાજીનું, આ નિત્ય સિદ્ધાઓ છે. અને નિત્ય સિદ્ધાઓ
કોઈ સાધન કરીને ભગવાનને પ્રિય નથી થઈ, એ તો ભગવાનની આદિ અનાદિ ગોલોક લીલામાં પણ નિરંતર ભગવાન સાથે રાસમાં છે. એ તો આ પૂર્ણાવતાર છે, એટલે ભગવાન એમને પણ નીચે ભૂતળ ઉપર ઉતારી લઈ આવ્યા. કેટલીક ગોપિકાઓ, કેટલાક ભક્તો સાધન કરીને આવ્યા છે. દંડકારણ્યના ઋષિઓ, આપણે સાપુતારા જે કથા કરીને એ દંડકારણ્ય હતું, અને ત્યાંના ઋષિઓ બ્રજની ગોપીઓ છે. એટલે સાપુતારા કોઈ તીર્થ નથી એવું કોણ કે છે? આ ઋષિ મુનિઓનું જન્મસ્થાન કે જે દંડક વન, અને દંડક વન ઉપરથી અત્યારે ત્યાં કહેવાય છે ડાંગ. દંડકારણ્યના એ ઋષિઓ હતા, અને રામને જોઈને મોહમાં પડ્યા. ભગવાને આજ્ઞા કરી, તમે કુમારિકાઓ થઈને કૃષ્ણાવતારમાં આવજો. એ સાધન સિદ્ધા છે. એ સાધન કરીને ભગવાન સુધી પહોંચ્યા છે. પેલા તો પહોંચેલા જ છે, એને કંઈ કરવાનું નથી. એટલે જેને સાધન કરવાનું હતું એને પહેલા સ્નેહ, પછી આસક્તિ અને પછી વ્યસન. તો આ ત્રણ લક્ષણો ભગવાને યાદ કર્યા. ક્યારેક આજુબાજુનો બધો સંસાર ભૂલી જતા, એવું વર્ણન અનેક કથાઓમાં આપણે જોયું છે કે ગોપીને કૃષ્ણ યાદ આવે અને જ્યાં હોય ત્યાં બેસી જાય, અને કંઈ અનુસંધાન રહે નહીં, એનું કંઈ ભાન ન રહે. આવું આ સ્વાભાવિક છે. કાલ વિસ્મરણ એટલે એને સવાર બપોર સાંજ કે એ પ્રકારનું બહારનું સમયનું અનુસંધાન ન રહે, અથવા પછી સુખની ક્ષણોમાં કાલ ભૂલાઈ જાય. પણ વ્યસન અવસ્થા આવે ત્યારે તો એ ભક્ત ભગવાનમાં એટલી હદે ઓતપ્રોત થઈ જાય છે કે એને પોતાની હસ્તીનું ભાન જ રહેતું નથી. એ ખુદી બેખુદી બની જાય છે. એને જ મહાપ્રભુજી પરમ નિરોધની અવસ્થા કહે છે. અને એ ઉદ્ધવજી જ્યારે કૃષ્ણના વિયોગમાં વ્યાકુળ ગોપિકાઓને ભગવાનનો સંદેશ આપવા ગયા છે, ત્યારે અનેક ગોપિકાઓને આ સ્થિતિમાં જોઈ છે. ઉદ્ધવજી માટે આ વાત સાંભળેલી વાત નથી. ઉદ્ધવજી આ બધું જોયું છે બ્રજમાં. ગોપીજનોની વ્યાકુળ સ્થિતિને જોઈ છે. કોઈ વૃક્ષની નીચે બેસી રહે છે લગાતાર દ્રષ્ટિ રાખીને કે ગયા છે આ રસ્તેથી તો આ રસ્તેથી પાછા આવશે. રામાવતારમાં તો એક શબરીએ પ્રતીક્ષા કરી હતી, પણ કૃષ્ણાવતારમાં કોણ જાણે કેટલી ગોપીઓએ રોજ કૃષ્ણની પ્રતીક્ષામાં આજે પધારશે, આજે પધારશે. કારણ કે કૃષ્ણ ગયા ને ત્યારે એવું કહીને નહોતા ગયા કે હવે હું પછી ફરી કદી આવવાનો નથી. જે એમ કહીને જાય કે ફરી કદી આવવાનો જ નથી, એની કોઈ રાહ જોતું નથી. અચ્છા, ભગવાને એમ પણ ન કહ્યું કે હું આ દિવસે આ સમયે આ રીતે આવીશ. ભગવાને એમની આતુરતાને, ભગવાને એમની વ્યાકુળતાને સતત જાગૃત રાખી છે. જેમ તમારા આંગણામાં કંઈ તાપણું તમે કરાવ્યું હોય, તાપણાને સતત એલાવી રાખવાને માટે અંદર લાકડું નાખ્યા જ કરો, લાકડા હમ્યા જ કરો, લાકડા હમ્યા જ કરો. ભગવાનના વિરહનો જે અગ્નિ છે ને, એ વિરહાગ્નિ તો ભગવાને આપેલું પરમ વરદાન છે. અને તેથી ભક્તોએ કોઈ ઉપાય એવો કર્યો જ નથી કે એ વિરહ તાપ થોડો પણ ઘટે, એ વિરહાનુસંધાન થોડું પણ ઓછું થાય એવો એમણે કોઈ ઉપાય કર્યો જ નથી. અને ઉદ્ધવ જ્યારે કંઈક ઠારવા માટે આવ્યા ત્યારે ગોપીઓએ ઉદ્ધવને રોક્યા. ઉદ્ધવ, તું કંઈ સમજ્યો જ નથી. ઉદ્ધવ ઘોરે પાતી લેકર દોરે, તું શું અમને સંદેશ આપવાનો હતો? અને ગોપીઓ તો પછી એમ પણ કહ્યું કે તું અમને શું સંદેશ આપે? દેખ, અમારા વૃંદાવનમાં જેટલા વૃક્ષો છે એ
એ બધામાં કૃષ્ણ બિરાજે છે. અને વાત ખરી છે, કૃષ્ણનો ભગવાન શ્રી કૃષ્ણ મથુરા પધાર્યા. એક કથા ભાગવતમાં જરા ધ્યાનથી વાંચજો. એક પણ ગોપીનું મૃત્યુ નથી થયું. રાસમાં ન જઈ શકી એવી અંતર્ગૃહગતા ગોપીઓએ દેહ છોડી દીધો એવો ઉલ્લેખ છે. જે ગોપીજનોને ભગવાન માટે આટલો બધો પ્રેમ હોય કે રાસમાં જવા ન મળે અને દેહ છૂટી જાય, એ ગોપી જ્યારે રથમાં વિરાજીને કૃષ્ણ કાયમ માટે નીકળી જતા હોય તો એકાદ ગોપી પણ એવી નહીં હોય કે જેના પ્રાણ છૂટી ગયા હોય. પણ ત્યાં કોઈ વર્ણન નથી. એનું ઘણા એક કારણ એ પણ કહે છે કે કોઈ જતું હોય ત્યારે આપણે રડીએ તો અપશુકન થાય, રડીએ તો અપશુકન થાય, તો કોઈ મરી જાય તો પછી બહુ મોટા અપશુકન કહેવાય. એવું નહીં. પણ બીજી વાત આ પણ છે કે ગોપીઓ કહે છે, ઉદ્ધવ તને શું ખબર પડે, અમારા કૃષ્ણ અમારા વૃંદાવનને છોડીને ક્યાંય જાય જ નહીં. ભગવાન અને ભગવત ધામ એની પણ એકાત્મતા છે. બીજી બધી વાત છોડો, પણ કૃષ્ણ લીલામાં તો કૃષ્ણ અને કૃષ્ણ ધામ જુદા નથી. એટલા માટે મહાપ્રભુજીએ આખી સૃષ્ટિને જ મધુર કહી. ગોપા મધુરા, ગાવો મધુરા, યષ્ટિર મધુરા, સૃષ્ટિર મધુરા. કામવન, બહુલાવન, મધુવન, જેટલા જેટલા બધા વનો છે એ બધા ભગવાનનું સ્વરૂપ જ છે. નંદગાંવ હોય, બરસાના હોય, જતીપુરા હોય, કમોદવન હોય, બહુલાવન, આ બધા પણ ભગવાનના જ રૂપ છે. વૃંદાવનની અંદર જે કોઈ પ્રકારના ઋષિમુનિઓ છે તે બધા પણ વૃંદાવનમાં વૃક્ષનું રૂપ લઈને ઉભા છે. વૃંદાવનમાં જે વૃક્ષો છે ને એ વૃક્ષો નથી, ઋષિઓ છે. પણ એમને વૃક્ષોનું રૂપ એટલા માટે લીધું છે કે ત્યાંથી પછી ખસવાનું જ ન થાય. માણસ તો આગો પાછો થાય, વૃક્ષ તો જમીનમાં એકવાર ઉતરી ગયા એટલે ઉતરી ગયા. અને ત્યાં જ પછી વૃંદાવનની ભૂમિમાં જ ઉતરીને રાધે 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 એ પ્રમાણે એનો ઉચ્ચાર કરે છે. વૃંદાવન કે વૃક્ષ કો મર્મ ન જાને કોઈ, ડાર ડાર અરૂપાત મેં, એક એક ડાળમાં, એક એક પાનમાં. આપણે ત્યાં આપણને કહેવાયું છે, વૃક્ષે વૃક્ષે વેણુધારી, પત્રે પત્રે ચતુર્ભુજા, યત્ર વૃંદાવનમ તત્ર સ્નાતા સ્નાત કથા કુતા. ભગવત ધામમાં જે છે એ ભગવત રૂપ છે. એટલે ગોપિકાઓની જે આ નિરુદ્ધ દશા, પરમ વિરહ દશા, એને શ્રી કૃષ્ણ છેક છેલ્લે પણ યાદ કરી રહ્યા છે. આ 3 શ્લોકો પછી વાત કરી અને જેમ ભગવદ્ ગીતાના અંતમાં છેલ્લે ભગવાન શરણાગતિની વાત કરે છે, એમ આ જ અધ્યાયમાં ગોપીઓનો ઉલ્લેખ કર્યા પછી 15મા અધ્યાયમાં, 14મા અને 15મા અધ્યાયમાં જેમ ગીતામાં છેલ્લે કહ્યું એ પ્રમાણે અહીંયા પણ શરણાગતિની વાત કરી. તસ્માત ત્વમુદ્ધવોત્સૃજ્ય, બધાનો સાર હવે કૃષ્ણ અહીંયા આપી રહ્યા. જેમ ત્યાં કહ્યું, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ, અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. એમ અહીંયા કહે છે, તસ્માત ત્વમુદ્ધવોત્સૃજ્ય યોધરામ પ્રતિજોદનામ પ્રવૃત્તમ ચ નિવૃત્તમ ચ શ્રોતવ્યમ શ્રુતમેવ ચ મામેકમેવ શરણમ. ગીતાનો શ્લોક લાગે છે કે નહીં? મામેકમ શરણમ વ્રજ. અહીં કહે છે મામેકમેવ શરણમ આત્માનમ સર્વદેહિનામ યાહિ સર્વાત્મ ભાવેન મયા સ્યાહ્યક્યુતો ભય. અહીંયા શ્રી કૃષ્ણનો ઉપદેશ પૂરો થયો. પણ ગીતામાં છેલ્લે જે કહ્યું કે તું મારા શરણે આવ,
તો ત્યાં શરણાગતિનું ફલ છે પાપ મુક્તિ. કારણ કે મારે શરણે આવ બોલ્યા પછી ભગવાને તરત શું કહ્યું? અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ માં શું છે? કારણ કે અર્જુનનો મુદ્દો પાપનો હતો કે હું યુદ્ધ કરું તો પાપ લાગે. તો છેલ્લે ભગવાન કહે છે કે જ્યાં હું તને કહું છું પાપ નહીં લાગે. ભગવદ્ ગીતામાં જે શરણાગતિ છે એનું ફલ છે પાપ મુક્તિ. હવે અહીંયા ઉદ્ધવને તો પાપનો મામલો જ નથી. ઉદ્ધવને તો કંઈ એવું પૂછવાનું નથી કે હું આ કરું કે ન કરું, પાપ લાગશે કે પાપ નહીં લાગે. ઉદ્ધવની તો ચિંતા છે ભગવાનના વિયોગમાં કઈ રીતે જીવાશે. એટલે અહીં જે શરણાગતિ કહેવામાં આવી છે એનું ફલ નિર્ભયત્વ છે. હે ઉદ્ધવ, તું મારા શરણે આવી જા, પછી તું નિર્ભય છે. નિર્ભય છે એનો અર્થ એ છે કે તને મારા વિયોગનો અનુભવ હું નહીં થવા દઉં. મામેકમેવ શરણમ આત્માનમ સર્વદેહિનામ. ઉદ્ધવ, હું સમગ્ર પ્રાણીઓની અંદર આત્મા રૂપે બેઠો છું, તો હું તારામાં પણ આત્મા રૂપે બેઠો છું. અને તેથી જો તું મારા શરણે આવે તો તને તારા અંદર જ મારી સતત અનુભૂતિ થતી રહેશે. આપણી અંદર ભગવાન છે ને એ તો અંતર્યામી રૂપે છે. અંતર્યામી સુખય ના આપે ને દુઃખય ના આપે, એ તો માત્ર સાક્ષી છે. પણ ભક્ત જ્યારે અત્યંત ભાવનાપૂર્વક પોતાના હૃદયના સિંહાસન ઉપર ભગવાનને પધરાવે છે, ભગવાનને આરાધ્ય રૂપે હૃદયમાં પધરાવજો. અંતર્યામી રૂપે તો ઓલરેડી છે, એમાં તમારે કંઈ કરવાનું નથી. ભગવાન અંદર બેઠો છે, આ વાક્યને પણ આપણે ઘણીવાર ખોટા અર્થમાં લઈએ છીએ અથવા પૂરું સમજ્યા વગર લઈએ છીએ. જે ભગવાન બધાની અંદર બેઠો છે ને એ અંતર્યામી, અને ભક્તના હૃદયમાં જે બિરાજે છે એ અંતર્યામી રૂપે નહીં, એના પ્રાણપ્રિય રૂપે, એના આરાધ્ય રૂપે. મહાપ્રભુજી કહે છે નમામી હૃદય શેષે, એ ઈશ્વર સ્વરભૂતાના મૃદ્દેશે અર્જુન તિષ્ઠતિના અર્થમાં નથી. એમાં મહાપ્રભુજી શું નવું કહ્યું? ભગવાન દરેકમાં બેઠા છે તો મહાપ્રભુજીમાં પણ હોય જ ને? નહીં, એ અર્થમાં નથી. ભક્તિના અર્થમાં છે. ભગવાન ભક્તના હૃદયમાં આરાધ્ય રૂપે બિરાજે. જેમ મંદિરના સિંહાસન ઉપર મૂર્તિ રૂપે ભગવાન બિરાજે છે, તમે જાઓ છો, દર્શન કરો છો, પ્રણામ કરો છો, ભોગ ધરો છો, આરતી કરો છો. જેમ મંદિરના સિંહાસન ઉપર ભગવાન સેવ્ય રૂપે, પૂજ્ય રૂપે બિરાજે છે, એમ ભક્તના હૃદયના સિંહાસન ઉપર ભગવાન એના પ્રાણપ્રિય રૂપે બિરાજે છે, એના આરાધ્ય રૂપે બિરાજે છે. અને પછી ભક્ત જે કરે છે તે ભગવાનની આરાધના છે, સેવા છે, ભક્તિ છે. તમારા હૃદયને સિંહાસન બનાવો. મમ હૃદય કંજ નિવાસ કુરુ કામાદિ ખલદલ ગંજન. હૃદયને સિંહાસન બનાવો. અને એ સિંહાસનમાં ભગવાનની, તમને ઠાકોરજીનું જે રૂપ ગમતું હોય, શ્રીનાથજી ગમે તો શ્રીનાથજી, મદન મોહનજી પ્રિય હોય તો દ્વારકાધીશ પ્રિય હોય તો એ, રામ પ્રિય હોય તો રામ, જે તમને પ્રિય હોય એને એ હૃદયના સિંહાસન ઉપર એની પ્રતિષ્ઠા કરો, એને પધરાવો, એને પાટે પધરાવો. પુષ્ટિમાર્ગની ભાષામાં કહેવાય એને પાટે પધરાવો. અને પાટે પધરાવ્યા પછી તમે એને લાડ લડાવો. શ્રી વલ્લભ કરુણા સાગરમાં આપણે ગાયું હતું, ગિરધર લાડ લડાઈએ. ભગવાનને પ્રેમથી પછી લાડ લડાવો. આ થયો આખો સેવા પ્રકાર. ક્યારેક ક્યારેક સેવાની ભાવના પણ કરવી જોઈએ. તમે બહાર ઠાકોરજીને જગાડો છો, ભોગ ધરાવો છો, એ તો સારું છે, પણ કોઈ વાર અંદર પણ એવું કરો. અત્યારે ધારો કે તમારા ઠાકોરજી તમારા ઘરે પધરાવીને આવ્યા હો, તો તમે એમ વિચારશો કે ચલો 4-5 દિવસ કેવી નિરાશ થઈ ગઈ.
એવું નહીં. અહીંયા પણ તમે એવી મનમાં ભાવના કરી શકો છો કે હું મારા ઠાકોરજીને જગાવું છું, મારા ઠાકોરજીને સ્નાન કરાવું છું. એ ભાવના પણ કરવી જોઈએ, સારી વાત છે. ચિત્ત પ્રભુમાં પરોવાય. મહાપ્રભુજી તો સેવાની વ્યાખ્યા જ આ કરી છે, ચેતસ્તત પ્રવણમ સેવા. તમારું ચિત્ત ભગવાનમાં પરોવાય તો ભલે તમારી સામે સન્મુખમાં ઠાકોરજી ન બિરાજતા હોય તોય તમે સેવા કરો છો. એટલે અહીંયા જે શરણાગતિ છે એ શરણાગતિનું ફલ, પહેલી વાત એ તમને કહું કે બંને ગીતામાં ભગવાન સમગ્ર સાધનનો સાર છેલ્લે શરણાગતિમાં મૂકે છે. અને એટલે જ મહાપ્રભુજી શરણાગતિને સર્વોત્તમ સાધન માને છે. અને એમાં ખાસ કરીને જ્યારે આ કલિકાલ ચાલતો હોય ત્યારે યજ્ઞો, યોગ, જપ, તપ, વ્રત સર્વ માર્ગેશુ નષ્ટેશુ, એ બધા સાધનો આપણો ઉદ્ધાર કરવાને માટે સમર્થ નથી જ. જો હોય તો એક જ ઉપાય છે અને તે છે શરણાગતિ. તમે કાંઈ ન કરો, તમે ભગવાનના ઉપર છોડી દો. જે કરવું હશે તે એ કરશે. તમે કામ કરવા જશો તો વાત બગડશે, તમે તમારું જીવન ચલાવવા જશો તો બગાડી નાખશો. એના ઉપર છોડો, એને કરવા દો. અરે આપણે બીમાર હઈએ તો ડૉક્ટરને, સર્જનને પણ આત્મસમર્પણ કરીએ છીએ કે નહીં? ઓપરેશન ટેબલ ઉપર તમે સૂઈ જાઓ છો, એ તમારી શરણાગતિ જ છે. આમ થોડી વાર બેઠા થઈને પાછા કહો છો, બધું કાપો છો, બરાબર કાપો છો કે નહીં, જરૂર જેટલું કાપો છો કે નહીં, જોજો પાછા ધ્યાન રાખ. ના, એના ભરોસે સૂઈ જઈએ છીએ નિરાંતે. કલાક 2 કલાક પછી આંખ ખોલે ડૉક્ટર કે ચાલો વેરી ગુડ ન્યૂઝ, ઓપરેશન સક્સેસફુલી છે, તમારો બધો રોગ નીકળી ગયો છે. તમે ખુશ થઈ જાઓ છો. એક વ્યક્તિને પણ શરણે જો જઈએ તો પછી આપણે નિશ્ચિંત થઈ જઈએ છીએ. તો જે ભગવાનના શરણે જાય એની ક્યાં વાત કરવી? એટલે સમગ્ર સાધનનો સાર શરણાગતિ છે. ગીતાનો અંત પણ શરણાગતિ. અહીંયા ઉદ્ધવ ગીતાનો અંત પણ શરણાગતિ છે. અધ્યાય 12મો અને શ્લોક 15મો. મામેકમેવ શરણમ આત્માનમ સર્વદેહિનામ યાહી સર્વાત્મ ભાવેન મયાસ્યા હ્યક્યુતો ભય. અને એ શરણાગતિનું ફલ અહીં અભય છે. ત્યાં નિષ્પાપ થવું, અહીં અભય. ઉદ્ધવ તો ભય ન રાખ. જ્યારે બાળકને પણ ઘણી વાર એવું થાય કે માનું મૃત્યુ થાય, પિતાનું મૃત્યુ થાય તો બાળક ભયભીત થઈ જાય કે મારું કોણ ધ્યાન રાખશે? જેમ સહાય કરનારા આપણા જે આધારો છે, આપણા જે સપોર્ટ છે, એ સપોર્ટ જ્યારે આપણી પાસે ન રહે તો આપણે બધાને ભય લાગે છે. તો કૃષ્ણ અહીંયા કહે છે કે તું ભય ન રાખ. કૃષ્ણ ઉદ્ધવને નિર્ભય બનાવે છે કે લીલામાં ભલે એવું દેખાય કે તું બદ્રિકાશ્રમ જાય છે અને હું મારા ધામમાં જાઉં છું, પણ હું તારા હૃદયમાં છું. આત્માનમ સર્વદેહિનામ, શરણાગતિમાં જાય એવું કહેતા પહેલા ભગવાન પોતાની સ્થિતિ બતાવી દે છે કે ઉદ્ધવ, હું દરેકની અંદર આત્મા રૂપે બેઠો છું. તારી અંદર પણ આત્મા રૂપે હું બિરાજમાન થઈ અને તને મારા વિયોગનો અનુભવ નહીં થવા દઉં. તું નિર્ભય રહે. કળિયુગ તને કાંઈ નહીં કરી શકે, કાળ તને કાંઈ નહીં કરી શકે, કોઈ પણ પ્રકારના લૌકિક અનિષ્ટો પણ તારું કાંઈ નહીં બગાડી શકે. કારણ કે હું તારાથી દૂર નથી, તારી અંદર છું. એટલા માટે ભગવાને આ વાત કરી. ગીતામાં એ મુદ્દો ન હતો એટલે ત્યાં એ વાત નથી કરી. ત્યાં ભગવાને શું કહ્યું? હું તારી આગળ ઊભો છું, ગભરાઈશ નહીં, હું તારો સારથી, હું તારી આગળ ઊભો છું. ગીતાના અર્જુનને કહે છે હું તારી આગળ છું. ઉદ્ધવ ગીતાના ઉદ્ધવને કહે છે હું તારી અંદર છું. આત્માનમ સર્વદેહિનામ, હું તારી અંદર બેઠો છું ઉદ્ધવ.
અને એટલા માટે તું કોઈ જાતનો ભય ન રાખ, મારી શરણે આવી જા, મારી ગોદમાં આવી જા અને સાવ નિર્ભય બની જા. ખરી વાત છે, જેને ભગવાનનો આશ્રય હોય એને કોનો ભય? તો આ રીતે મૃત્યુના ભયથી, કાળના ભયથી, ભગવાનના વિયોગના ભયથી, સંસારિક ઉપદ્રવોના ભયથી જીવ કોઈ પણ પ્રકારના ભયથી ભયભીત હોય તો એને નિર્ભય થવાને માટે ભગવત ચરણારવિંદનું શરણાગતિપૂર્વક આશ્રય ભાવ દ્રઢ કરવો જોઈએ. આ ઉદ્ધવ ગીતાનો સાર છે. ગીતાનો કૃષ્ણ, અર્જુન ગીતાનો કૃષ્ણ કહે છે, હું તારી આગળ છું, તને આંચ નહીં આવવા દઉં. ઉદ્ધવનો કૃષ્ણ કહે છે, હું તારી અંદર બેઠો છું, તું નિર્ભય થઈ જા. ભગવાનનું સાનિધ્ય હંમેશા નિર્ભય બનાવે છે. એટલા માટે હિરણ્યકશિપુ હોય તો એ પ્રહલાદ નિર્ભય છે. એટલા માટે મગર હોય તો પણ હાથી નિર્ભય છે. દ્રૌપદીના ચીલ ખેંચાતા હોય તો પણ દ્રૌપદીને નિર્ભય કરે છે. જ્યાં ભગવાન છે ત્યાં કોઈ ભય નથી. ગીતામાં ભગવાને જે લક્ષણો બતાવ્યા દૈવી સંપત્તિનું, એનું પહેલું લક્ષણ છે અભયમ. ભક્તિ નિર્ભય બનાવે છે, કારણ કે તમને બહુ જ મોટાનો આશ્રય છે. એ જ આશ્રય ભાવ હૃદયમાં દ્રઢ રાખીએ તો આપણું જીવન પણ નિર્ભય થઈ જાય. સતત મારા પ્રભુ મારી ભીતર બિરાજે છે એનું અનુસંધાન રાખીએ તો જગતમાં કોઈને ક્યાંયથી પણ ડરવાની જરૂર રહેતી નથી. આ રીતે આપણે આજે પણ ઉદ્ધવ ગીતાના બાકીના કેટલાક મુદ્દાઓ લીધા.